तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योन्तर आत्मा विज्ञानमयः तेनैष पूर्णः स वा एष पुरुषविद एव तस्य पुरुषविदताम् अन्वयं पुरुषविदः विदः अन्वयं पुरुषविदः तस्य श्रद्धैव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुच्छं प्रतिष्ठा तदप्येष श्लोको भवति तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योन्तरात्मा विज्ञानमय है। એ જ આગળની શૈલીમાં જ પ્રક્રિયા શીખે છે. તસ્માત વૈ એતસ્માત મનોમયાત, આ મનોમય આત્મા અન્ય હૈ, મનોમય કરતા અન્ય, અંતર હૈ મનોમયની પણ અંદર અર્થાત મનોમયથી પણ સૂક્ષ્મ આત્મા વિજ્ઞાનમય હૈ. એક બીજો આત્મા છે જે વિજ્ઞાન સ્વરૂપ છે, તો એ વિજ્ઞાન સ્વરૂપ આત્મા મનોમય કરતા અન્ય એટલે ભિન્ન અને વળી મનોમયથી પણ અંતર છે. તેન એષ પૂર્ણ હૈ, તો તેના વડે આ પૂર્ણ છે. તો આ મનોમય વડે આ આનંદ વિજ્ઞાનમય વડે મનોમય પૂર્ણ છે. કારણ વિજ્ઞાનમય સૂક્ષ્મ છે, મનોમય એના કરતા સ્થૂળ છે. સૂક્ષ્મ વડે સ્થૂળ વસ્તુ પૂર્ણ છે. સવા એષ પુરુષ વિધા એવા, આ વિજ્ઞાનમય આત્માનો આકાર પુરુષના આકારનો છે, પક્ષીના આકારનો છે. તસ્ય પુરુષ વિધતામ અન્વયમ પુરુષ વિધ, એ વિજ્ઞાનમયની જે પુરુષ વિધતા અર્થાત પુરુષનો આકાર છે પણ મનોમયના પુરુષના આકારને અનુસરીને છે. તસ્ય શ્રદ્ધૈવ શિરઃ, આ વિજ્ઞાનમય આત્માનું પુરુષ રૂપમાં કલ્પના કરવામાં આવી, જેને શિરઃ પાણી વગેરે અન્ય અંગ છે. તસ્ય શ્રદ્ધૈવ શિરઃ, આ વિજ્ઞાનમય આત્માની શ્રદ્ધા એનું મસ્તક છે. ઋતમ દક્ષિણ પક્ષ, ઋત જે છે એ જમણી પાંખ છે. સત્યમુત્તર પક્ષ, સત્યની ઉત્તર પાંખ એટલે ડાબી પાંખ છે. યોગ આત્મા, યોગ ચિત્તની એકાગ્રતાનો આત્મા કે મધ્ય અંગ છે. મહાપુચ્છમ પ્રતિષ્ઠા, આ મહાશબ્દનો અર્થ સમજાવે મહત એ પુચ્છમ પ્રતિષ્ઠા એની પ્રતિષ્ઠાભૂત છે. તદેવેશ શ્લોકો ભવતી, અને આ વિજ્ઞાનને પ્રકાશ કરતો પણ આ શ્લોક છે. તો ભાષ્યમાં સમજાવે છે તસ્માદ્વા એતસ્માत् ઇત્યાદિ પૂર્વવત. તસ્માદ્વૈ એતસ્માत् મનોમયાદ અન્યોંતરાત્મા વિજ્ઞાનમય તેનૈષ પૂર્ણ સવા એષ પુરુષવિદેવ તસ્ય પુરુષવિદવામ વિદતામ અન્વયમ પુરુષવિદ. આ બધું હમણાં જે સમજાયું એ પહેલાની જેમ સમજી લેવાનું. તો અન્યોંતરાત્મા વિજ્ઞાનમય એ સમજાવે છે એટલો ભાગ. અન્યોંતર આત્મા વિજ્ઞાનમય મનોમયસ્ય આભ્યંતર વિજ્ઞાનમય અન્ય અંતર આત્મા વિજ્ઞાનમય મનોમયસ્ય આભ્યંતર વિજ્ઞાનમય.
આ મનોમય કરતા અન્ય એટલે કે ભિન્ન આભ્યંતર એટલે એની અંદર રહેલો, અંદર એટલે કોઈ દેશના સંદર્ભમાં નહીં, પણ અંદર એટલે કે એનાથી સૂક્ષ્મ, એને આત્મત્વ પ્રદાન કરનાર, એનો પણ નિયંતા. આમ વિજ્ઞાન અર્થ અહીંયા કરવાનો છે જ્ઞાન એટલે કે બુદ્ધિ એવો અર્થ કરવાનો. તો મનનો આત્મા બુદ્ધિ છે. મન એટલે સંકલ્પ વિકલ્પ વગેરે મનમાં જન્મતા હોય છે એ બધાનું છેવટ એનો આત્મા અર્થાત એનું મૂળભૂત કારણ, એનો સંચાલક, એનો નિયામક વિજ્ઞાન એટલે કે જ્ઞાન છે. ટૂંકમાં આપણા મનમાં જે કે સંકલ્પ વિકલ્પ જન્મતા હોય છે એ બધાની પાછળ વિજ્ઞાન રહેલું છે. વિજ્ઞાન એટલે કે નિશ્ચય, નિશ્ચયાત્મક જ્ઞાન. તો જીવનમાં ભૂતકાળના અનુભવને કારણે જે કે નિશ્ચય થઈ ગયા છે એને કારણે સંકલ્પ વિકલ્પ જન્મે છે. દરેક હું ઘરની બહાર નીકળું ને મને ખ્યાલ આવે, મને પછી સંકલ્પ મેં ચાવી લગાવી કે નહીં, તાળું માર્યું કે નહીં, તો તાળું માર્યું હશે, નથી માર્યું, માર્યું હશે, નથી લાગતું. એવું કેમ થાય છે? ભૂતકાળની અંદર હું તાળું ન માર્યો એવા પ્રસંગો બન્યા હોય. તો મને એમ કે મેં તાળું માર્યું છે ને પછી એ મને ખ્યાલ આવે કે તાળું નથી માર્યું. આવી જાતનો ભૂતકાળમાં અનુભવ થયો અને કારણે મારા મનમાં નિશ્ચય જન્મ્યો છે કે હું ક્યારેક તાળું મારતો નથી. એ પ્રકારનો જે નિશ્ચય એ અત્યારે મારા મનમાં આ પ્રકારના સંકલ્પ વિકલ્પ ઉત્પન્ન કરે છે. બાકી ન થાય મેં શ્વાસ લીધો કે નહીં એવું નથી યાદ આવતું. એટલે અમુક વસ્તુ જે આમ થતી હોય છે જેના વિશે કોઈ આપણે એવા સંશયો જન્મ્યા નથી ભૂતકાળમાં, તો એના વિશે એ સંકલ્પ વિકલ્પ થતા નથી. પણ ક્યારે થાય? જયારે આપણને ભૂતકાળની અંદર અનુભવ થયો હોય. અને ઘણાને એવું ન પણ થતું હોય. ઘણા લોકોને કારણ કે એ લોકોને એવો સંશય જન્મતો નથી મેં કર્યું કે ના કર્યું. આ તો આપણું મન ઘણી વાર બહુ બેધ્યાનપણે કામ થતું હોય, એટલા માટે આપણે ખ્યાલ ન હોય કે મેં કર્યું કે ના કર્યું. એટલે મને ખબર છે એવો નિશ્ચય માનો જન્મથી હું બેધ્યાન છું કે બેધ્યાન છું. અંતેથી ધ્યાન વગર કામ કરતો હોઉં છું એ પ્રકારનો મારો અનુભવ છે, એવો નિશ્ચય છે. એટલા માટે આ વખતે મારું ધ્યાન રહ્યું કે નહીં એ હું કહી શકતો નથી. એટલે સંકલ્પ વિકલ્પ જન્મ્યો. સવાર પરમાં એલાર્મ વાગ્યા પછી પણ હું બંધ કરીને ઉઠું કે ના ઉઠું જોઈએ, તરત ઉઠવું જોઈએ. એક દિવસ વધારે શું વાંધો, એમ સંકલ્પ વિકલ્પ ચાલ્યા કરે. એટલે ભૂતકાળમાં અનુભવ થઈ ગયો છે, મારો નિશ્ચય જન્મ્યો છે કે ઉઠવું એ હંમેશા આનંદજનક નથી હોતું. એટલા માટે ઉઠવું કે ન ઉઠવું, જો ઉઠવાને કારણે હંમેશા આનંદ થતો જ હોત અથવા એ વસ્તુને ગમતી જ હોત તો સંકલ્પ વિકલ્પ ના થાત કે કરવું કે ના કરવું. એટલે સંકલ્પ વિકલ્પનું પણ કારણ છેવટે આપણા મનમાં ભૂતકાળમાં જે અનુભવ થયા, અનુભવ જે નિર્ણયો જન્મ્યા છે એ નિર્ણયો અત્યારે પણ સંકલ્પ વિકલ્પને ઉત્પન્ન કરતા હોય છે. એટલા માટે એ નિર્ણયો છેવટે સંકલ્પ વિકલ્પનો આત્મા છે, એનો નિયામક છે. અથવા સંકલ્પ વિકલ્પ જ એટલે વિજ્ઞાનમાં કે ભૂતકાળ નિશ્ચય જ અત્યારે સંકલ્પ વિકલ્પ બને, આત્માનો થયો. એ ભૂતકાળના જે નિશ્ચયો છે એ જ અત્યારે સંકલ્પ વિકલ્પના રૂપમાં જન્મે છે. એ સંકલ્પ વિકલ્પ છેવટે કર્મના રૂપમાં એટલે પ્રાણમય કોષને આદેશના રૂપમાં જન્મે, કર્મના રૂપમાં જન્મે. આ પ્રકારે મનોમય સે અભ્યંતર હૈ વિજ્ઞાનમય હૈ. તો મનોમય કરતા અંદર, મનોમય સૂક્ષ્મ, મનોમયનો નિયામક એવો એક અન્ય એક ભિન્ન એક વિજ્ઞાનમય આત્મા છે. એટલે મનનો આત્મા છે વિજ્ઞાન બુદ્ધિ નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ. હવે કહેશે આગળ મનોમય વેદાત્મા ઉક્ત વેદાર્થ વિષય બુદ્ધિ નિશ્ચયાત્મિકા વિજ્ઞાનમ તચ્ચ અધ્યવસાય લક્ષણમ અંતઃકરણસ્ય ધર્મઃ તન્મયઃ નિશ્ચય વિજ્ઞાનૈઃ પ્રમાણસ્વરૂપૈઃ નિર્વર્તિત આત્મા વિજ્ઞાનમયઃ. મનોમય વેદાત્મા ઉક્તઃ તસ્ય યજુરેવ શિરઃ રુક્દક્ષિણઃ પક્ષઃ સામોત્તરઃ પક્ષઃ. એમ આગળ ચર્ચા કરવામાં આવી કે આ મનોમય આત્માના અંગો ભિન્ન ભિન્ન વેદ એ મનોમય આત્માના અંગ છે. ત્યાં ચર્ચા કરવામાં કે વેદ કે મંત્રો
પ્રશ્ન તો કે વેદ એટલે કે મંત્રો શબ્દ રાશિને વેદ કહેવામાં છે. શબ્દ તો વિષય છે, જે આપણે કાનથી સાંભળતા હોઈએ, અને જે વિષય હોય તો જડ હોય, દૃશ્ય એટલે જડ હોય, તો વેદ તો શબ્દ સ્વરૂપ હોવાને કારણે જડ છે, એને મનોમય કેમ કહ્યું? એટલે શંકરાચાર્ય માટે સમજાયું કે શબ્દ ભલે જડ હોય, પરંતુ શબ્દની ઉત્પત્તિ થવા માટે આગળ સંકલ્પની આવશ્યકતા છે. એટલે મનમાં કયો વર્ણ ઉચ્ચારણ કરવો છે, એનો કયો સ્વર હોવો જોઈએ, એમાંથી કયો શબ્દ બનવો જોઈએ, કેમ વાક્ય બોલાવવું જોઈએ, આ બધાનો સંકલ્પ મનમાં થાય, પછી જે પ્રકારનો પ્રયત્ન થતો હોય અને આ રીતે શબ્દનું ઉચ્ચારણ થતું હોય છે. માટે શબ્દના સ્વરૂપમાં વેદ પ્રગટ થયા પહેલા એ મનના સ્વરૂપમાં હોય છે. માટે એ વેદને મનોમય સ્વરૂપ કયા. એટલે મનોમય વેદાત્મા ઉક્ત હૈ. આ મનોમય આત્માને વેદ આત્મા કહેવાય. ટૂંકમાં મનોમય એ વેદનો આત્મા છે, તો વેદ સ્વરૂપ છે. વેદાત્મા એટલે વેદ સ્વરૂપ છે. આ મનોમય કોષ છે વેદોનો જ બનેલો છે એમ કહ્યું. બીજું બધું મનોમયમાં ઘણું બધું હોય, પણ મુખ્ય વસ્તુ કઈ છે તો કે વેદ. તો એ સંદર્ભમાં આવે વિજ્ઞાનમય સમજાવે. વેદાર્થ વિષયા બુદ્ધિ નિશ્ચયાત્મિકા વિજ્ઞાનમ. તો નિશ્ચયાત્મિકા બુદ્ધિ વિજ્ઞાનમ. બુદ્ધિ એટલે આપણો અંતઃકરણની વૃત્તિ એ નિશ્ચયાત્મિકા, એ જયારે નિશ્ચય એ પ્રકારનું સ્વરૂપ ધારણ કરે ત્યારે એને બુદ્ધિ કહેવામાં આવતી છે. આપણું અંતઃકરણ જયારે નિશ્ચયાત્મક બને તો એ વૃત્તિને જ બુદ્ધિ કહેવામાં આવતી છે. તો એક વ્યાખ્યા કરી, સંકલ્પ વિકલ્પ આત્મિકા અંતઃકરણ વૃત્તિ મનઃ, નિશ્ચયાત્મિકા અંતઃકરણ વૃત્તિ બુદ્ધિ. આવું એક વ્યાખ્યા કરી. બુદ્ધિમાં બીજું ઘણું બધું છે, કર્તૃત્વ છે, એ પણ છે, જ્ઞાતૃત્વ પણ છે, અને નિશ્ચય પણ રહેલો છે. તો બુદ્ધિનો મુખ્ય લક્ષણ છે નિશ્ચય કરવો. આગળ કહ્યું ને, દરેક વસ્તુ માટે પોતાનો અભિપ્રાય હોવો, દરેક વસ્તુ વિશે નિશ્ચય કરવો, દરેક વસ્તુ વિશે કોઈને કોઈ છાપ પાડવી કે આ વસ્તુ આમ છે, આ બુદ્ધિનો સ્વભાવ છે. પરંતુ આ મનને વેદમય કહેવામાં આવ્યું. એટલા માટે અહીંયા આગળ વિજ્ઞાન કે બુદ્ધિનો અર્થ કયો કે વેદાર્થ વિષયા બુદ્ધિ. આ વેદ વિષયમાં જે નિશ્ચયાત્મક જ્ઞાન છે આપણને, ઋગ્વેદ, યજુર્વેદ, સામવેદ વગેરે વેદ છે, એ વેદના મંત્રો જે છે એ મનોમય કહેવામાં આવ્યા. એ જ મંત્રો પહેલા સૂક્ષ્મ વૃત્તિના રૂપમાં હોય છે, એને મનોમય કહેવામાં આવ્યા. એ મંત્રોનો અર્થ જે છે, એ મંત્રનો અર્થ તો મંત્રના શબ્દ કરતા સૂક્ષ્મ હોય. શબ્દ કરતા અર્થ, શબ્દ છે એ તો શબ્દ એટલે કે ધ્વનિના રૂપમાં હોય, અર્થ એ હંમેશા મનની વૃત્તિના રૂપમાં હોય, એટલે અર્થ એ શબ્દ કરતા સૂક્ષ્મ છે. અને કહે છે કે અહીંયા આ વેદના મંત્રોનો જે નિશ્ચયાત્મક અર્થ છે એનું નામ વિજ્ઞાન. વેદાર્થ વિષયા બુદ્ધિ વિજ્ઞાન બુદ્ધિ નિશ્ચયાત્મિકા બુદ્ધિ વિજ્ઞાનમ. તો વેદ વિશે જયારે નિશ્ચયાત્મક અર્થ થાય ત્યારે એ પ્રકારની અંતઃકરણ વૃત્તિને વિજ્ઞાન કહેવામાં આવે છે. તચ્ચ અધ્યવસાય લક્ષણમ વિજ્ઞાનમ. એ વિજ્ઞાન લક્ષણ કયું છે? અધ્યવસાય એટલે કે નિશ્ચય કરવો. અંતઃકરણસ્ય ધર્મ. તો પ્રશ્ન કર્યો કે આ તો તમે તો જ્ઞાનની વાત કરો છો, જ્ઞાન ઓળી, એ જ્ઞાન કોનો ધર્મ છે? અંતઃકરણસ્ય ધર્મ. આ નિશ્ચય કરવો એ પણ અંતઃકરણનો ધર્મ છે. એટલા માટે અંતઃકરણ એટલે કે આંતરિકકરણના બે વિભાગ કરવામાં આવ્યા. એક અંતઃકરણની વૃત્તિ સંકલ્પ વિકલ્પ આત્મિકા, એ આપણો અંતઃકરણ જે સંકલ્પ વિકલ્પ કરતો હોય ત્યારે આપણે એને મનસ કહીએ. એ જ અંતઃકરણ જયારે નિશ્ચયાત્મિક રૂપ હોય ત્યારે આપણે એને વિજ્ઞાન કે બુદ્ધિ કહીએ. એટલે બુદ્ધિમાં જે નિશ્ચિત જ્ઞાન છે એના માટે વિજ્ઞાન શબ્દ વાપરવામાં આવ્યો. તન્મય નિશ્ચય વિજ્ઞાન પ્રમાણ સ્વરૂપ નિર્વર્તિત આત્મા વિજ્ઞાનમય. તન્મય અર્થાત એ વિજ્ઞાન સાથે, નિશ્ચય સાથે, જેમાં અહમ ભાવ છે, નિશ્ચય સાથે તાદાત્મ્ય ધરાવનાર આત્મા. એટલે હું વિજ્ઞાન છું. પોતાનું જે જ્ઞાન હોય, પોતાનો નિશ્ચય હોય, એ નિશ્ચયમાં અહમ ભાવ, એનું નામ છે વિજ્ઞાનમય કોષ. એટલે બુદ્ધિમાં નિશ્ચય હોવા એક વસ્તુ છે, એ નિશ્ચયમાં અહમ ભાવ હોય બીજી વસ્તુ છે. બુદ્ધિએ ધારો કે નિશ્ચય કર્યો હોય,
એ નિશ્ચયમાં આપણો એટલો આગ્રહ હોય છે કે એ નિશ્ચય જેવા જ આપણે હોઈએ છીએ. ટૂંકમાં જયારે આવી રીતે વિજ્ઞાન, મનોમય, વિજ્ઞાનમય, પ્રાણમય, અન્નમય જયારે કહેવામાં આવ્યું, તો એ વસ્તુની અંદર તાદાત્મ્ય, એની અંદર અહમભાવ. બસ શરીર હોવું એક વસ્તુ છે, પણ અહમભાવ હોય બીજી વસ્તુ છે. તો મનમાં ધારો કે નિશ્ચય હોય, જે હોય ખરા ખોટા જે કે નિશ્ચય હોય, પણ અહમભાવ અર્થ કે હું એ નિશ્ચય બની જાઉં. એટલા માટે મારો જે કે નિશ્ચય હોય કે મારી જે સમજ હોય, ધારો કે એ સમજ સાથે આપણે એટલા તદાકાર બની ગયા હોય છે કે હું સમજ બની જતો હોઉં છું. એટલા માટે મારે ધારો કે એ સમજનો કોઈ અનાદર કરે કે મારી સમજને કોઈ ખોટી ઠરાવે, મારી સમજનો કોઈ સ્વીકાર ન કરે, તો હું એમ માનું કે મારો સ્વીકાર ન થાય. મારી સમજનો અનાદર થાય, મારો અનાદર થાય. બસ આનું નામ છે વિજ્ઞાનમય. જ્ઞાન એ વાદ ભયમ. જયારે જ્ઞાનમાં આસક્તિ હોય, જ્ઞાનની અંદર જ્ઞાન પોતાને વિદ્વાન માનતો હોય ત્યારે હંમેશા વાદનો ભય હોય. બીજા વિદ્વાનો આવીને હંમેશા આપણને આપણાથી ઊંચા છે એવું ઠરાવવાનો પ્રયત્ન કરે. દરેક સગા થતું હોય, દરેક પોતાના જ્ઞાનનું પ્રદર્શન કરવાનો પ્રયત્ન કરે. દરેક જણ જ્ઞાન સાથે તદાકાર થયેલો હોય, પોતાને જ્ઞાન જેવડો જ માનતો હોય, અને તેથી મારું જ્ઞાન વધારે તો મોટો. આમ દરેક આપણે આપણા વ્યક્તિત્વના દરેક સ્તરમાં અહમભાવ એટલે આપણે વ્યક્તિત્વ જેવા જ બની જઈએ. એને જે થાય મને થાય. દેહની અંદર અહમભાવ હોવાને કારણે દેહને કશું થયું તો મને થયું. ચાલો દેહને પીડા થઈને મને પીડા થઈને તો કશો વાંધો નહીં, સમજ્યા. પણ દેહને કોઈ કશું કરે, દેહનું કોઈ અપમાન કરે, ધારો કે મને કોઈ અડકે નહીં એવું થાય, ધારો કે મને કોઈ અસ્પૃશ્ય માને, તો દેહને આ પ્રકારની જયારે દેહ સાથે આ પ્રકારનો વર્તાવ કરવામાં આવે તો હું શું મારું? મારી સાથે વર્તાવ થયો. આનું નામ છે અન્નમય કોષ. તે વખતે મારામાં એ પ્રકારનો વિવેક જો હોય કે આ તો દેહને કરવામાં આવ્યો છે, મારે એને શા માટે મારા માથે ઓળવું જોઈએ? એ દેહને સ્પર્શ કરતા નથી, હું મારે છું. ભલે દેહ સાથે હું સંબંધિત છું, દેહ મારો મળે એટલે મને સ્પર્શ કરતા નથી, એ પ્રકારનો નિર્ણય શા માટે કરવો જોઈએ? આ દેહને ટપલી કોઈ મારે, કશું કરે, તો એ ટપલી મારવાને કારણે કદાચ કે થોડું દુઃખ થાય, જુદી વસ્તુ છે. તો મને કેમ આદર કર્યો થાય છે શું? એટલે ઘણી વાર શું થતું હોય છે કે એટલે દેહનો અનાદર કરવામાં આવે, દેહનું અપમાન કરવામાં આવે તો મારું અપમાન થતું હોય. આનું નામ છે અહંકાર, અભિમાન, એટલે તાદાત્મ્ય. મનમાં કશું થાય, મારા મનની અંદર જે લાગણી હોય એ લાગણીનો અનાદર કરવામાં આવે તો મારો અનાદર થયો. બુદ્ધિમાં જે નિશ્ચય હોય કે વિજ્ઞાન હોય એનો અનાદર કરવામાં આવે, એની હાંસી ઉડાવવામાં આવે, કે એને કશું કરવામાં આવે, ખોટું ઠરવામાં આવે તો મારો અનાદર થયો. એટલે આપણે જોઈએ છીએ કે કેવી રીતે આ મય એટલે કે મયટ પ્રત્યે અહીંયા આગળ વિજ્ઞાન પ્રચુર, વિજ્ઞાનમય કોષ. કોષનો અર્થ વિજ્ઞાનમય જે છે એ તો વિજ્ઞાનનો બનેલો છે. અનેક પ્રકાર વિજ્ઞાન એટલે અનેક પ્રકારના આપણા મનના બુદ્ધિના નિશ્ચયો, એ નિશ્ચયોને એક આપણું વ્યક્તિત્વ, નિશ્ચયાત્મક આપણું વ્યક્તિત્વ છે. એની અંદર આપણા નિશ્ચયોમાં અહમભાવ હોવાને કારણે વિજ્ઞાનમય કોષ થઈ ગયો. તો એ તો વિજ્ઞાનની સમજ આપે છે. તન્મય નિશ્ચય વિજ્ઞાનૈ પ્રમાણ સ્વરૂપૈ નિવર્તિતાત્મા વિજ્ઞાનમય. મેં તો જો કે શંકરાચાર્ય મહારાજ વિજ્ઞાનમય શબ્દનો અર્થ બહુ સંકુચિત અર્થમાં કરે છે કે માત્ર વેદના વિષયની અંદર કે વેદમાંથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય, પ્રમાણ સ્વરૂપૈ, વેદ પ્રમાણ છે ને તેથી વેદ દ્વારા જે જ્ઞાન પ્રાપ્ત થયું હોય પ્રમાણ જ્ઞાન હોય, અને એટલે એ જે મનમાં નિશ્ચય થયો હોય નિશ્ચય યોગ્ય નિશ્ચય છે. ટૂંકમાં વેદ આપણે કહેતો હોય સત્યમ બધા ધર્મમ ચર સ્વાધ્યાયનમાં પ્રમાદ. આમ વેદને જે કામ આવ્યું હોય એને કારણે મનમાં જે નિશ્ચય જન્મ્યો હોય કે મારે સાચું બોલવું જોઈએ, યોગ્ય છે, ધર્મનું આચરણ કરવું યોગ્ય છે, આ પ્રકારે જે નિશ્ચય જન્મ્યા હોય એ કયું? પ્રમાણ સ્વરૂપ. તો વેદ પ્રમાણભૂત ગ્રંથ હોવાને કારણે એ દ્વારા મનમાં જે નિશ્ચય જન્મ્યા એને અહીંયા વિજ્ઞાન કહેવામાં આવ્યું. વિજ્ઞાન નિશ્ચય વિજ્ઞાન પ્રમાણ સ્વરૂપ નિર્વર્તિતાત્મા વિજ્ઞાનમય. આ વેદ પ્રમાણ છે એને કારણે નિર્વર્તિત. એ પ્રમાણને કારણે જે બધા નિશ્ચયો આપણા મનમાં જન્મ્યા છે એ નિશ્ચયોના સમૂહને વિજ્ઞાનમય કહેવામાં આવે છે.
એ પ્રત્યેક નિશ્ચયને વિજ્ઞાન કહેવામાં આવે. તન્મય બધા નિશ્ચયો જે છે આપણા મનની બુદ્ધિની અંદર, એ બધા નિશ્ચયોનો એક સમૂહ જે છે એને કહેવામાં છે વિજ્ઞાનમય. એટલે વિજ્ઞાનનો વિકાર, વિજ્ઞાનનો બનેલો, આવા બધા અનેક બધા નિશ્ચયોનો બનેલો. એટલે કહે ને સ્વામી દયાનંદ મહારાજ કે ભાઈ માણસ કોણ છે? એનો જેવા રાગ દ્વેષ એવો માણસ. ટૂંકમાં કોઈ પણ ક્ષણ હું કેવું છું? મારા રાગ દ્વેષ. કોઈ પણ ક્ષણ હું કેવું છું? જેવો મારો નિશ્ચય. કારણ કે મારો નિશ્ચય જે હોય છે મારા વિશે, ઈશ્વર વિશે, જગત વિશે આપણામાં નિશ્ચય હોય છે. આ નિશ્ચયો જ આપણા બધા વર્તનનું સંચાલન કરતા હોય છે. તેથી જે કોઈ ક્ષણે જેવો મારો નિશ્ચય તેવું, જેમ કે મન એવો માનવી, મન એટલે કે એનો નિશ્ચય, જેવો નિશ્ચય હોય એ પ્રકારનો હોય. એ નિશ્ચયમાંથી રાગ દ્વેષ જન્મતા હોય છે ને. ટૂંકમાં ભૂતકાળનો અનુભવ થયો હોય અને એ અનુભવને કારણે મને આનંદ અનુભવ થયો, ધારો કે અનુભવમાં, તો નિશ્ચય જન્મે કે આ વસ્તુ સુખનું સાધન છે અને માટે એના પ્રત્યે રાગ જન્મે. વળી ભૂતકાળના અનુભવને કારણે દુઃખ જન્મ્યું હોય તો મારો નિશ્ચય જન્મે કે આ દુઃખનું સાધન છે, એના માટે દ્વેષ જન્મે. એ રાગ દ્વેષ મનમાં જન્મ્યા છે જેને આપણે મનોમય કહીએ. એ રાગ દ્વેષ પણ છેવડો આપણા નિશ્ચયોને જન્મેલા છે. એકનો એક જ અનુભવ હોય, એમાંથી બે વ્યક્તિઓ જુદો નિશ્ચય કરે તો બે જુદા પ્રકારના પ્રતિભાવ જન્મે. એકને ખૂબ આનંદ થાય કે હા હા શું સરસ છે, એટલે કે આમાં શું હતું, હું તો ફરી ના સાંભળું. એટલે ટૂંકમાં દરેકની અપેક્ષા જુદી જુદી હોય તે પ્રમાણે, તેથી એક જ વિષય માટે, એક જ વસ્તુ માટે તને આટલું બધું આવ્યું, છતું શું, આમાં તને શું ગમ્યું, આવી રીતે કહીને કચરો કરે. ટૂંકમાં કેવું સરસ હોય. તો એટલે એકને એક જ વસ્તુ માટે, એકને એક જ અનુભવમાંથી બે વ્યક્તિના નિશ્ચય જુદા હોય તો એમાંથી એ લોકોના પ્રતિભાવ પણ જુદા જન્મે. અંતેથી આપણા અત્યારે જે રાગ દ્વેષ છે, રાગ દ્વેષ પણ ભૂતકાળના અનુભવમાંથી થયેલા નિશ્ચયના પરિણામરૂપ છે. તો ટૂંકમાં વિજ્ઞાનમાં એટલે કે વિજ્ઞાન અર્થાત આ બધા નિશ્ચયોનો સમૂહ રૂપ જે છે વ્યક્તિત્વ મારું, એને વિજ્ઞાનમય કહેવામાં આવે છે. તન્મય એની અંદર અહમ ભાવ ધરાવનાર આત્માને વિજ્ઞાનમય આત્મા કહેવામાં, વિજ્ઞાનમય કોષ કે વિજ્ઞાનમય આત્મા કહેવામાં આવે. અથવા આ બધા વિજ્ઞાનમાં અહમ ભાવ ધરાવનારને વિજ્ઞાનમય કહેવામાં આવે, એમાં કહી શકાય. આગળ કહે છે વાક્યમાં, પ્રમાણ વિજ્ઞાન પૂર્વકો હિ યજ્ઞાદિસ્તાયતે યજ્ઞાદ હેતુત્વં ચ વક્ષ્યતે શ્લોકેન. પ્રમાણ વિજ્ઞાન પૂર્વકો હિ યજ્ઞાદિ તાયતે. કારણ કે આપણે યજ્ઞ કે કોઈ વ્યવહારિક કર્મ કરીએ ત્યારે પણ એની આપણે કર્મ કરતા પહેલા આપણા મનની અંદર નિશ્ચય હોય કે આ કર્મ કરવું યોગ્ય છે, આ પ્રમાણે કરવાનું, આ પ્રકારનો નિશ્ચય હોય તો જ આપણે કર્મ કરતા હોઈએ છીએ. યજ્ઞ વગેરે પણ આપણે કરતા હોઈએ તો પણ એની પાછળ વ્યવસ્થિત નિશ્ચિત જ્ઞાન હોવું જોઈએ કે કયો શા માટે કરવાનો છે, શું પ્રયોજન છે, કેમ કરવાનું છે. આ પ્રકારના નિશ્ચયમાંથી યજ્ઞ વગેરે કાર્ય જન્મતા હોય છે. અને યજ્ઞાદ હેતુત્વ વક્ષ્યતિ શ્લોકેન. આગળ શ્લોકમાં કહે છે કે આ આપણું વિજ્ઞાન છે કે બુદ્ધિ છે, એમાં એ બધા કર્મ કરતું હોય છે. વૈદિક અને લૌકિક કર્મ બધા બુદ્ધિ વડે થતા હોય છે. અને બુદ્ધિની અંદર આ નિશ્ચયરૂપ વિજ્ઞાન રહેલું છે. એટલા માટે કહ્યું કે આ વિજ્ઞાનનો એનો અર્થ અહીંયા કરવો જોઈએ. પ્રમાણમાંથી કે વેદમાંથી, વેદ અથવા તો બીજા પણ પ્રમાણમાંથી જે નિશ્ચિત જ્ઞાન મનમાં જન્મ્યું છે. કારણ ભ્રમ પણ હોઈ શકે, બુદ્ધિમાં ઘણા બધા ભ્રમ પણ હોઈ શકે જે પ્રમાણમાંથી જન્મ્યું નથી. ટૂંકમાં રજ્જુને બદલે સર્પનું આપણને જ્ઞાન થાય અને ભ્રમ કહેવાય, એ પ્રમાણથી જન્મ નથી. ચક્ષુરૂપી પ્રમાણમાં દોષ હોવાને કારણે દૂષિત પ્રમાણ હતું માટે એ જે જ્ઞાન થયું સર્પનું એ વિજ્ઞાન નથી, એ ભ્રમ છે. તો એવા નહીં, જે વિજ્ઞાન છે અર્થાત પ્રમાણથી જન્મેલા બધા વિજ્ઞાન છે, નિશ્ચય છે, એનો બનેલો આ વિજ્ઞાનમય આત્મા છે. અને એમાં અહમભાવ હોવાને કારણે વિજ્ઞાનમય કોષ બની જતો હોય છે. તો સમજાયું, તસ્માદ વા એ તસ્માદ મનોમયાત અન્યોંતરાત્મા વિજ્ઞાનમય તેરૈષ પૂર્ણ સવા એષ પુરુષવિદ એવ. એ આગળ એમ સમજવાનું કે આ મનોમય છે વિજ્ઞાનમયથી પૂર્ણ છે અને વિજ્ઞાનમયનો આકાર પણ પુરુષ જેવો છે. તસ્ય પુરુષવિદામ, અને પુરુષ આકાર છે. અન્વયમ પુરુષવિદ
મનોમયના પુરુષના આકાર અનુસરીને વિજ્ઞાનમય મળશે. કારણ કે જેવી રીતે આગળ બીવાની અંદર જેવી રીતે શીશુ ઢાળવામાં આવે અને શીશાનો આકાર પણ બીવા જેવો થઈ જાય, તેમ મનોમય રૂપી બીવામાં જાણે કે વિજ્ઞાનમાં રહેલો છે. તેથી એ પણ મનોમયની જેમ પુરુષ આકારના છે કે પક્ષી આકારના છે. હવે ઋતમ દક્ષિણ પક્ષ શ્રદ્ધૈવ શિર, આ વિજ્ઞાનમય અંગ છે એ સમજાવે છે. નિશ્ચય વિજ્ઞાનવતો હિ કર્તવ્યેષુ અર્થેષુ પૂર્વમ યા શ્રદ્ધા ઉત્પદ્યતે સા સર્વકર્તવ્યાનાં પ્રાથમ્યાદ શિરઃ ઇવ શિરઃ. નિશ્ચય વિજ્ઞાનવત, ટૂંકમાં આવા નિશ્ચય વિજ્ઞાન, નિશ્ચય એટલે કે વેદ વગેરે પ્રમાણમાંથી જન્મેલું જે વિજ્ઞાન છે, જે નિશ્ચય છે, એવું નિશ્ચિત જ્ઞાન ધરાવનારા મનુષ્ય છે. તો આપણા મનમાં આ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન જન્મ્યું કે સ્વર્ગ કામો યજેત, સ્વર્ગની કામના ધરાવનારા હોય એને આ યજ્ઞ કરવો જોઈએ, આ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન આપણામાં છે. તો નિશ્ચય વિજ્ઞાનવતો હિ કર્તવ્યેષુ અર્થેષુ, અંતેથી મારામાં કર્તવ્ય બુદ્ધિ જન્મે કે સ્વર્ગની મને ઈચ્છા છે, માટે મારે અગ્નિહોત્ર આદિ કર્મ કરવું જોઈએ. પૂર્વમાં શ્રદ્ધા ઉત્પદ્યતે, તો અગ્નિહોત્ર કે જ્યોતિષ કરવા માટે શ્રદ્ધા જન્મે. કારણ કે વેદમાં કહ્યું છે કે સ્વર્ગ કામો જ્યોતિષ્ઠોમેન યજેત, સ્વર્ગની જે કામના ધરાવતો હોય એને જ્યોતિષ્ઠોમ યાગ કરવો જોઈએ. અંતેથી મારામાં શ્રદ્ધા જન્મે કે જ્યોતિષ્ઠોમ યાગ કરવાથી મને સ્વર્ગની પ્રાપ્તિ થાય, અને તો જ આપણે કર્મ કરી શકીએ. એ પ્રકારની શ્રદ્ધા હોય. ત્યારે મને એવી શ્રદ્ધા હોય કે આ કર્મ કરવાથી આ ફળ મળશે. બીજી પણ શ્રદ્ધા હોય કે આ કર્મ હું કરી શકીશ. આ પ્રકારની શ્રદ્ધા કર્મમાં પણ હોવી જોઈએ. એ ત્યારે જ હોય જયારે આપણે શાસ્ત્રમાં શ્રદ્ધા હોય. શાસ્ત્ર પ્રમાણ છે અને એ પ્રમાણભૂત વિજ્ઞાન થયું કે આ કર્મ કરવાથી આપણને આ ફળ મળશે. વસ્તુ એવી છે કે કર્મ અને કર્મફળને જોડનારી આપણી પાસે, તો કર્મફળને જોડવા માટે કે આ કર્મથી કયું કર્મફળ મળશે નિશ્ચય કરવાનો આપણી પાસે કોઈ સાધન નથી. હવે અહીંયા યજ્ઞ કરો એટલા માટે પુત્ર ઉત્પન્ન થાય. હવે યજ્ઞને પુત્રને શું લાગવાનો થાય? એ વચ્ચે જે સૂક્ષ્મ સંબંધ આપણે જાણતા નથી હોતા, એ સંબંધ આપણે શાસ્ત્રે જાણીએ છીએ. સંબંધ છે ખરો. અહીં જે અત્યારે કર્મ કર્યું એના પરિણામે અમુક ફળ મળે કે આટલા હનુમાન ચાલીસા કરવાથી આવું પરિણામ આવે અને આટલું કંઈ આવું પારાયણ કરવાથી આમ થાય, એટલે કંઈક સંબંધ હોય ખરો. સંબંધ સૂક્ષ્મ સંબંધ છે, એ આપણા જ્ઞાનનો વિષય નથી. એટલા માટે એ શાસ્ત્રના એ વિધાનો છે, એ વિધાનોમાં આપણે જ્યારે એ વિધાન વિશે મારો નિશ્ચય જન્મે ત્યારે મને એ પ્રકારનું કર્મ કરી શકું. નહીં તો 100 વાર રોજ જે 100 વાર હનુમાન ચાલીસા કરું કોણ કરી શકે? જયારે શ્રદ્ધા હોય રોજ 52 વાર દત્ત બાવાની કરું છું, 52,000 દત્ત બાવનનો પાઠ, 52 લાખ અને 52 કેટલા બધા કોણ કરે આ બધું? આપણે શ્રદ્ધા હોય કે આમ કરવાથી આપણને એનું પરિણામ મળશે, જે ઈચ્છીએ છે પરિણામ મળશે. તો કર્તવ્યેષુ અર્થેષુ પૂર્વમ યા શ્રદ્ધા ઉત્પદ્યતે, જે કર્મ કરવાનું છે એ કર્મ કરતા પહેલા આપણા મનમાં શ્રદ્ધા જન્મે છે. તો જ આપણે કોઈ પણ કર્મ કરી શકીએ, એટલે કર્મ ના કરી શકીએ. કરી તો ભલીવાર ના હોય. ધારો કે શ્રદ્ધા વગર કર્મ કરીએ તો પણ એમાં કઈ ભલીવાર હોય નહીં. એટલે શ્રદ્ધા ના હોય, પોતાનામાં શ્રદ્ધા ના હોય કે હું ગાડી ચલાવી શકીશ, તો પછી આમાં થયા કરે, પેલું હાલ્યા જ કરે. એટલે ટૂંકમાં આપણામાં શ્રદ્ધા ના હોય તો કર્મ ના થાય. અને જે એને આપણે ધારો કહ્યું કે આ રસ્તો બદ્રીનાથ લઈ, એમાં શ્રદ્ધા ના હોય એ વાક્યમાં, તો જઈએ તો આપણા મનમાં સંશય થયા જ કરે, અને તો આપણે ત્યાં એના એ માર્ગ પણ આપણે ખરેખર આગળ ના વધી શકીએ. એટલે ટૂંકમાં કોઈ પણ કર્તવ્ય કર્મમાં પહેલા શ્રદ્ધા જન્મે. તો જ્યારે આપણામાં એ કર્તવ્ય કર્મ વિશે નિશ્ચય હોય કે આ કર્મ અમુક પ્રકારનું ફળ આપે છે, ત્યારે એ કર્મ કરતા પહેલા મનમાં જે શ્રદ્ધા ઉત્પન્ન થાય, યા શ્રદ્ધા ઉત્પન્ન સા સર્વ કર્તવ્યનામ પ્રાથમ્યાત. આમ દરેક કર્તવ્યમાં પહેલું સ્થાન શ્રદ્ધાનું છે, અથવા શ્રદ્ધાપૂર્વક સર્વ કર્મ થતા હોય છે. અને તેથી સર્વ કર્તવ્યનામ પ્રાથમ્યાત,
બધા કર્તવ્યની અંદર પહેલા શ્રદ્ધા આવતી હોય છે, પછી કર્મ થતું હોય છે. શિરઃ એવ શિરઃ. તો જેમ દેહની અંદર આપણું મસ્તક છે પ્રથમ છે અર્થાત ઉત્તમાંગ છે, તેવી રીતે આ મનની જે બધી જે વિજ્ઞાનની બુદ્ધિઓ છે, એટલે આપણે જે વિજ્ઞાન નિશ્ચયો છે, આ શ્રદ્ધા પણ બુદ્ધિમાં રહેલી છે. અને બુદ્ધિની જે અનેક પ્રકારની વૃત્તિઓ છે એ બુદ્ધિ વૃત્તિઓમાં શ્રદ્ધાનું પ્રાધાન્ય છે, શ્રદ્ધાનું પ્રાથમ્ય છે. પહેલા શ્રદ્ધા નામની વૃત્તિ ઉત્પન્ન થાય, પછી એટલે કર્તવ્ય પણ બુદ્ધિમાં રહેલું છે. આગળ કહે છે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુતે પીછ. આ વિજ્ઞાન એટલે બુદ્ધિ વડે જ સર્વ કર્મ થતા હોય છે, એટલે કે બુદ્ધિમાં જ કર્તવ્ય બુદ્ધિ રહેલી છે. આમ કર્તવ્ય નિશ્ચય બુદ્ધિમાં હોય છે કે આ મારે કરવું જોઈએ. આપણા મનમાં ઘણીવાર અપરાધની લાગણી જન્મે, કશું ન કર્યું બુદ્ધિને કારણે, કે નિશ્ચય થયો છે કે આ તો મારે કરવું જ જોઈએ, અને ન થાય તો અપરાધની લાગણી જન્મે. એટલે કર્તવ્ય બુદ્ધિમાં રહેલું છે. એટલે કર્તૃત્વ બુદ્ધિમાં રહેલું છે, કર્તવ્ય બુદ્ધિ બુદ્ધિમાં રહેલી છે. અને આ બધી બુદ્ધિમાં રહેલી વૃત્તિઓમાં શ્રદ્ધા એ પ્રથમ વૃત્તિ છે. અર્થાત કોઈ કર્મ કરવું એ કર્તૃત્વ એ બુદ્ધિનો મુખ્ય ધર્મ છે. જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ બે વસ્તુ થાય. જ્ઞાતૃત્વ પ્રમાણથી આપણે જે જ્ઞાન પ્રાપ્ત થાય એ પણ બુદ્ધિમાં થાય. એ જ્ઞાનના આધારે કર્મ કરીએ પણ બુદ્ધિથી કરીએ. એટલે જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ બંને બુદ્ધિમાં રહેલા છે. એટલે જ્ઞાતૃત્વની વાત કરી, નિશ્ચય વિજ્ઞાન પ્રમાણ સ્વરૂપ નિર્વર્તિત. તો જ્ઞાન આપણને પ્રમાણમાંથી પ્રાપ્ત થાય, શાસ્ત્રમાંથી પ્રાપ્ત થાય, એ સિવાય પ્રત્યક્ષ અનુમાન વગેરે પ્રમાણ જેમાંથી આપણે જ્ઞાન પ્રાપ્ત થાય. તો પહેલા આવે જ્ઞાન, એમાંથી પછી આવે કર્મ. કોઈ પણ કર્મ કરતા પહેલા હંમેશા જ્ઞાન હોવું જોઈએ કે કર્મ કેમ કરવું, શા માટે કરવું, એ કરવાનું જે નિશ્ચિત પરિણામ કે ઈચ્છિત પરિણામ છે મળશે કે નહીં, આ બધા વિષયમાં જયારે જ્ઞાન હોય ત્યારે જ કર્મ થઈ શકે. એટલે જ્ઞાન પહેલા આવે. એ જ્ઞાન થયા પછી કર્મ કરતા પહેલા આપણામાં શ્રદ્ધા જન્મે, તો આપણે એ કર્મ કરી શકીએ. એટલા બધા કર્તવ્યોમાં શ્રદ્ધા એ પહેલા જન્મતી હોય છે, અને માટે મહત્વની હોય છે. મહત્વની એટલા માટે કે શ્રદ્ધા ન હોય તો કર્મ ના થઈ શકે. એટલે કર્તવ્યના વિષયમાં શ્રદ્ધાનું સૌથી પ્રાધાન્ય છે. એટલા માટે દેહની અંદર પણ આ શિરનું પ્રાધાન્ય છે. માટે એને પ્રાથમ્યાત શિરઃ શિરઃ. જાણે કે મસ્તક હોય એ પ્રમાણે આ શ્રદ્ધા વિજ્ઞાનમયનું મસ્તક છે. શ્રદ્ધા વિના વેદાર્થ અનુષ્ઠાન વિફલમ. એવું પણ કહે છે શ્રદ્ધા વગર વેદનું અનુષ્ઠાન કરીએ તો ફળ નથી આપતું. શ્રદ્ધા વગર આહુતિ આપીએ તો દેવતાઓ ગ્રહણ નથી કરતા. આહુતિ આપે એમ નાખ્યું એટલે ના લઈ લે, દેવતાઓ તો ના લે. ઘણી વાર ભૂખ્યા માણસ પણ આમ નાખ્યો તો નથી લેતો કે નહીં જોઈએ. જો કે અનાદર થઈ રહ્યો છે, શ્રદ્ધા નથી તો નથી લેતા આવતા. એટલે કહે છે શ્રદ્ધા વિના વેદાર્થાનુષ્ઠાનમ વિફલમ. શ્રદ્ધા વગર વેદના અર્થનું અનુષ્ઠાન કરીએ તો એ નિષ્ફળ જતું હોય છે. અને માટે શાસ્ત્રીય શબ્દ એટલે વિજ્ઞાન શ્રદ્ધાનું પ્રાથમ્ય છે. પછી કહે છે આગળ ઋતમ દક્ષિણ પક્ષ સત્યમ ઉત્તર પક્ષ એ સમજાવે છે. ઋત સત્યે યથા વ્યાખ્યાતે એવ. તો એની વ્યાખ્યા થઈ ગઈ છે. ઋત અને સત્યની વ્યાખ્યા થઈ ગઈ છે. એકદમ પહેલા થઈ ગઈ. ઋતમ વદિષ્યામિ સત્યમ વદિષ્યામિ તન્મામવતુ તદ્વક્તારમવતુ. ઋતમ યથા શાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધૌ સુપરિનિશ્ચિતમર્થમ. ઋતમનો અર્થ અને સત્યનો અર્થ બહુ જુદું જુદું નથી. એટલે ઋતમ ને સત્યમ બે નો અર્થ સમાન જ થાય, તો બંનેનો સાથે પ્રયોગ થયો માટે બંનેનો અર્થમાં ભેદ કરવો જોઈએ, થતો હોય છે. કે યથા શાસ્ત્રમ યથા કર્તવ્યમ બુદ્ધૌ સુપરિનિશ્ચિતમર્થમ. યથા શાસ્ત્રમ શાસ્ત્રમાં જે પ્રમાણે કહ્યું છે એ પ્રમાણે, યથા કર્તવ્યમ જે પ્રકારે કરવું જોઈએ એ પ્રમાણે, બુદ્ધૌ સુપરિનિશ્ચિતમ અર્થમ. બુદ્ધિની અંદર સારી રીતે નિશ્ચિત અર્થ થાય જે શાસ્ત્રને અનુકૂળ હોય, શાસ્ત્ર અનુરૂપ હોય, અને જે પ્રમાણે કર્મ કરવાનું હોય. તો જે પ્રમાણે કર્મ કરવાનું છે એનો શાસ્ત્રને અનુરૂપ જે નિશ્ચિત અર્થ થાય એને ઋતમ કહેવામાં આવે છે. સૈવ વાક્કાયાભ્યામ સંપદ્યમાન સત્યમ.
એ ટૂંકમાં ઋત કોને કહેવામાં આવ્યું કે જે કર્મ કરવાના છે એ કર્મના વિષયમાં શાસ્ત્ર પ્રમાણે નિશ્ચિત અર્થ થયો હોય એને ઋતમ કહેવામાં આવ્યું. એ કર્તવ્યનો જે નિશ્ચય બુદ્ધિમાં થયો એ જ છેવટે આપણા વર્તન દ્વારા, વાણી અને શરીર દ્વારા વ્યક્ત થાય અને તેથી એને સત્ય કહેવામાં આવ્યું. સૈવ વાક કાયાભ્યામ સંપાદ્યમાન. તો એ જે નિશ્ચય મનમાં છે એને વાણી અને કાય વડે જયારે આપણે કર્મના રૂપમાં વ્યક્ત કરી ત્યારે એને સત્ય કહેવામાં આવે છે. આમ ઋતમ અને સત્યમ, ઋતમ એટલે શાસ્ત્ર પ્રમાણે બુદ્ધિમાં નિશ્ચય અને સત્ય એટલે કે એ નિશ્ચય પ્રમાણેનું કર્મ. જેવો મનમાં નિશ્ચય હોય એવું જ કર્મ હોય. તો મનમાં નિશ્ચય કેવો હોય? શાસ્ત્રને અનુરૂપ હોય. તો શાસ્ત્ર અનુસાર મનમાં જે નિશ્ચયનું નામ ઋતમ, એ નિશ્ચય અનુસાર જે કર્મ થાયનું નામ સત્યમ. ઋત સત્ય યથા વ્યાખ્યાત એવા એની વ્યાખ્યા આગળ થઈ ગઈ છે એટલે નથી કરતા. પછી કે યોગ આત્મા એ સમજાવે છે. યોગ યુક્તિ સમાધાનમ આત્મા ઇવ આત્મા આત્મવતો હિ યુક્તસ્ય સમાધાનવતઃ અંગાનિ ઇવ શ્રદ્ધાદીની યથાર્થ પ્રતિપત્તિક્ષમાણિ ભવન્તિ તસ્માત સમાધાનમ યોગઃ આત્મા વિજ્ઞાનમયસ્ય. યોગ એટલે શું? યોગ યુક્તિ, પાછું યુક્તિ. એ યુજ ધાતુમાંથી યોગ બને એમાંથી યુક્તિ બની એટલે શું? તો કે સમાધાનમ. આમ યોગ એટલે જોડવું, યુજનો અર્થ એવો થાય. એ ઘણા અર્થ થાય યોગ શબ્દના. યોગ ચિત્તવૃત્તિ નિરોધ. બધી ચિત્તવૃત્તિઓ નિરોધ થઈ જાય એ અવસ્થાને યોગ કહેવામાં આવે છે. એ જ અહીંયા કહેવામાં આવ્યું યોગ સમાધાનમ. સમાધાન એકાગ્રતા એ પ્રકાર, ચિત્ત નૈશ્ચલ્યમ. તો ચિત્ત એકાગ્રતા સમાધાનમ એવો પણ અર્થ કરવામાં આવે છે. ચિત્તની એકાગ્રતા એનું નામ છે યોગ. આત્મા એવો આત્મા. આ યોગ એટલે કે ચિત્તની એકાગ્રતા છે જ્યાં વિજ્ઞાનમયનો આત્મા એટલે કે મધ્ય ભાગ છે, મુખ્ય અંગ છે. મધ્ય આત્મતો યુક્તસ્ય સમાધાનવતઃ અંગાનિવ શ્રદ્ધાદીની યથાર્થ પ્રતિપત્તિક્ષમાણિ ભવન્તિ. તો આપણી શ્રદ્ધા, ઋતમ, સત્યમ. શ્રદ્ધા મસ્તક છે, ઋતમ જમણી પાંખ છે, સત્ય ડાબી પાંખ છે. આ બધી વસ્તુઓ ક્યારે કાર્યક્ષમ બની શકે? જ્યારે મનની એકાગ્રતા હોય ત્યારે. તો જેવી રીતે આ શરીરની અંદર આત્મા એટલે કે આપણું મધ્ય અંગ, એ મધ્ય અંગને કારણે જ મસ્તક, હાથ, પગ વગેરે અંગો કાર્ય કરવા માટે ક્ષમતા ધરાવે છે, કાર્યક્ષમ બને છે. તેવી જ રીતે બુદ્ધિની અંદર પણ જયારે ચિત્ત એકાગ્રતા હોય ત્યારે શ્રદ્ધા, ઋતમ, સત્યમ બધું પોતાનું કાર્ય કરી શકે, નહીં ના કરી શકે. અર્થાત શ્રદ્ધાનો જયારે પ્રયોગ કરવાનો હોય ત્યારે મનની સાવધાની હોય, સાવધાની એકાગ્ર સાવધાની. જો બુદ્ધિમાં સાવધાની તો શ્રદ્ધાનો પ્રયોગ થઈ શકે, તો જ ઋતમ, સત્યમ બધું ત્યારે જ કાર્યક્ષમ બની શકે. યથાર્થ પ્રતિપત્તિક્ષમાણિ ભવન્તિ. તો આ જે કાર્ય કરવાનું હોય, જે જ્ઞાન પ્રાપ્ત કરવાનું હોય, કાર્ય કરવાનું હોય ત્યારે થઈ શકે જ્યારે ચિત્તમાં સાવધાની હોય. યોગ એટલે કે સાવધાની. આત્મતો હિ યુક્તસ્ય. તથા મુમુક્ષોઃ યુક્તસ્ય શ્રદ્ધાર્થ સત્યાની યથાર્થ શબ્દિત બ્રહ્મ પ્રતિપત્તિ સ્વરૂપ કાર્યક્ષમાણિ ભવન્તિ. તો બ્રહ્મનું જ્ઞાન પ્રાપ્ત કરવા માટે આપણી પાસે શ્રદ્ધા જોઈએ, ઋતમ જોઈએ, સત્યમ જોઈએ. મુખ્યત્વે એટલા માટે બુદ્ધિનો વિજ્ઞાનમયનો અર્થ આવો જ કરવામાં આવ્યો. વિજ્ઞાન એટલે કે તો વેદાર્થ વિષય બુદ્ધિ. ટૂંકમાં આ બુદ્ધિ જે છે ત્યાં જ આ બ્રહ્મ જ્ઞાન થતું હોય છે. એટલે અહીંયા વિજ્ઞાનમાં જયારે ચર્ચા કરવામાં આવે ત્યારે ભાષ્યકાર એ પર જ ધ્યાન આપે છે કે બુદ્ધિનું મુખ્ય કાર્ય છે. તો બુદ્ધિની મહત્તા ક્યાં છે? બ્રહ્મ જ્ઞાન. એ બુદ્ધિ ત્યારે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે જયારે બુદ્ધિમાં શ્રદ્ધા હોય, ઋતમ હોય, સત્યમ હોય.
શ્રદ્ધા વગર ન થાય, ઋતમ વગર ન થાય, યોગ્ય નિશ્ચય વગર ન થાય, એ નિશ્ચયો કાર્યાન્વિત થાય તો જ આપણું વ્યક્તિત્વનું નિર્માણ થાય, તો જ આપણે અગ્નિહોત્રાદિ કર્મ કરી શકીએ. એટલે ટૂંકમાં બુદ્ધિ વડે જ બધા યજ્ઞાદિ વગેરે કર્મ થતા હોય છે. એ કર્મ ત્યારે જ થાય જ્યારે આપણને એ યજ્ઞની અસરકારકતામાં શ્રદ્ધા હોય. જોડે જોડે યજ્ઞ વગેરે કેમ સંપન્ન કરવું એ માટેનું આપણી પાસે નિશ્ચિત જ્ઞાન હોય, અને જોડે જોડે એ જ નિશ્ચિત જ્ઞાન એટલે ઋતમ છે એને જ વાણી અને શરીર દ્વારા કાર્યાન્વિત કરવામાં આવે, એનું નામ સત્ય. એટલે આ પ્રકારે બુદ્ધિમાં જે શ્રદ્ધા, ઋતમ ને સત્યમ રહેલા છે એ આપણા જીવનની અંદર વૈદિક કર્મો વગેરે દ્વારા જ્યારે અભિવ્યક્ત થાય ત્યારે અંતઃકરણ શુદ્ધ થાય અને ત્યારે આપણને જ્ઞાન પ્રાપ્ત થાય. એટલે બુદ્ધિ બહુ મહત્વની છે. બુદ્ધિમાં કર્તૃત્વ છે અને જ્ઞાતૃત્વ પણ છે. તો કર્તૃત્વ દ્વારા, બુદ્ધિમાં જે કર્તૃત્વ રહેલું છે દ્વારા આપણે જયારે સારા સારા કર્મ કરીએ, સત્કર્મ કરીએ, ત્યારે એ કર્મ બુદ્ધિની શુદ્ધિનું કારણ બને. અને પછી એનું જે જ્ઞાતૃત્વ, જ્ઞાન પ્રાપ્ત કરવાની શક્તિ છે એને કારણે બુદ્ધિ બ્રહ્મ જ્ઞાન પ્રાપ્ત કરી શકે. એટલે બ્રહ્મ જ્ઞાન પ્રાપ્તિમાં બુદ્ધિનું મુખ્ય સ્થાન છે. કે બુદ્ધિ જે બુદ્ધિ અંતઃ સૂક્ષ્મતા ધરાવે છે. દૃશ્યતે તો અગ્રયા બુદ્ધિયા સૂક્ષ્મયા સૂક્ષ્મદર્શી. એ બુદ્ધિમાં એકાગ્રતા હોય અને સૂક્ષ્મતા હોય તો સૂક્ષ્મદર્શી પુરુષો આત્માનું બ્રહ્મનું દર્શન કરી શકે. એવી એકાગ્રતા, સૂક્ષ્મતા પ્રાપ્ત કરવા માટે યજ્ઞ કર્મ બહુ મહત્વનું છે. લભંતે બ્રહ્મ નિર્વાણમ ઋષય ક્ષીણ કલ્મષા. ક્ષીણ કલ્મષા, જાણે કલ્મષ અર્થાત પાપ કે રાગદ્વેષ ક્ષીણ થઈ ગયા છે. કેમ ક્ષીણ થયા? તો કે વેદશાસ્ત્રમાં જેનું વિધાન કરવામાં આવ્યું છે એવા યજ્ઞાદિ કર્મ કરવાને કારણે જેમને પોતાના અંતઃકરણને શુદ્ધ બનાવ્યું, જેમના પાપ કર્મ ક્ષીણ થયા છે. એટલે આ રીતે બુદ્ધિની અંદર જે કર્તૃત્વ છે અને એને કારણે કર્તવ્યના નિશ્ચયો છે એ પણ બ્રહ્મજ્ઞાનમાં મહત્વનો ભાગ ધરાવે છે. એ ઉપરાંત બુદ્ધિમાં શ્રદ્ધા, ઋતમ સત્યમ છે એ આ કર્મ કરવા માટે આવશ્યક છે, એટલે એ પણ મહત્વનું છે. અને એ રીતે તૈયાર થયેલી બુદ્ધિ બ્રહ્મ જ્ઞાન માટેનું સાધન બની શકે. એટલે કે બુદ્ધિમાં શ્રદ્ધા છે તો ખરી, ઋતમ છે તો ખરું, સત્યમ છે તો ખરું, પણ બધાએ બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિના ત્યારે સાધન બને જ્યારે બુદ્ધિમાં સાવધાની કે યોગ પણ હોય. આત્મતો યુક્તસ્ય સમાધાનવત અંગાનીવ શ્રદ્ધાદિની. તો જેવી રીતે આપણો જે મધ્ય અંગ છે એ હોય તો જ મસ્તક, હાથ પગ વગેરે કાર્યક્ષમ બને, તેવી રીતે આ એકાગ્રતા કે સાવધાની હોય તો જ શ્રદ્ધા, ઋતમ સત્યમ બધું કાર્યક્ષમ બને. યથાર્થ એટલે કે બ્રહ્મ પ્રતિપત્તિ ક્ષમાણે ભવંતી, તો જ બ્રહ્મ જ્ઞાન માટે ક્ષમતા પ્રાપ્ત કરે. તસ્માત સમાધાનમ યોગ આત્મા વિજ્ઞાનમય છે. તેથી આ વિજ્ઞાનમય જે છે વ્યક્તિત્વ કે કોષ, આ સમાધાન કે યોગ કે ચિત્ત એકાગ્રતા કે સાવધાની એનું આત્મા કહેવામાં આવે, મુખ્ય અંગ કહેવામાં આવે. બ્રહ્મ પ્રતિપત્તિ સાધન શ્રદ્ધાદિના મધ્ય સમાધિ પ્રાધાન્યમ. અને યોગનો સમાધિ કરવામાં આવે તો પણ જ્ઞાન માટેનું પ્રાધાન્ય છે. મારે આગળ આપે કહ્યું કે આ બધી ચર્ચા કરવાની જરૂર નથી. શ્રુતિ કહે છે માટે આ મસ્તક છે ને જમણી પાંખ ડાબી પાંખ કહેવાય તો આગળ તેમ જ કહેવાય વાચનિકી. બસ વચન કહ્યું, યજુર્વેદ ને કેમ મસ્તક કહ્યું ને ઋગ્વેદ ને જમણી પાંખ, યજુર્વેદ સામવેદ ને ડાબી પાંખ કેમ કહ્યું? થોડું સમજાવવાનો પ્રયત્ન કર્યો કે યજુર્વેદના મંત્રોનું પ્રાધાન્ય છે યાગ કરવાની અંદર, અને એટલા માટે યજુર્વેદને મુખ્ય મસ્તક કહેવામાં આવ્યું. પણ પછી દરેક વખતે નથી લાગુ પડતો. એટલે કોઈ કઈ નહીં, તારે વેદ કહે છે મારે સ્વીકારી લો. પ્રાણ એવા શિર અપાનો દક્ષિણ પક્ષ, એટલે કહ્યું છે મારે સ્વીકારી લેવાનું. અહીં પણ કહ્યું છે મારે સ્વીકારી શકાય. તો પણ એ કહે છે યત્ર કિંચિત નિયામકમ સંભાવે તત્ર ન ત્યક્તવ્યમ. જે કોઈ જગ્યાએ આ પ્રકારે સમજાવી શકાય ત્યાં સ્વીકાર કરવો જોઈએ. જ્યાં આપણી સમજ ન પહોંચતી હોય ત્યાં શાસ્ત્ર કહે છે પણ સ્વીકાર લેવો પડે. પણ શાસ્ત્ર કહે છે એમાં જો આપણી સમજ કામ કરતી હોય તો જરૂર શાસ્ત્રના વિધાનનો અર્થ આપણે સમજવો જોઈએ. ન સમજાય તો પછી એ કહે છે માટે આપણે સ્વીકાર લઈએ.
અહીં આ બધાનો અર્થ સમજાયો છે અને માટે એ પ્રકારનું વ્યાખ્યા કરવામાં આવી. મહાપુચ્છમ પ્રતિષ્ઠા એ વિશે સમજાવે છે. મહાપુચ્છમ પ્રતિષ્ઠા મહ ઇતિ મહત્તત્વમ પ્રથમજમ મહદ્યક્ષમ પ્રથમજમ इति श्रुत्यन्तरात् पुच्छं प्रतिष्ठा कारणत्वात् कारणं हि कार्याणां प्रतिष्ठा यथा वृक्षविरूढा पृथिवी सर्वबुद्धिविज्ञानानां च महत्तत्वं कारणम् तेन तद्विज्ञानमयस्य आत्मनः प्रतिष्ठा. મહાપુચ્છમ પ્રતિષ્ઠા મહા ઇતિ મહત્તત્વમ. આમ તો મહ એટલે મહસ, પણ એ અર્થ કર્યો મહત એટલે મહત. મહા એટલે મહત્તત્વમ પ્રથમજમ. આ મહાનો અર્થ થાય તેજ, એવો અર્થ થાય. પણ મહદ્યક્ષમ પ્રથમજમ, આ હિરણ્યગર્ભ છે એને મહત કહેવામાં આવે છે. એટલે સાંખ્ય પ્રક્રિયા પ્રમાણે સૌથી પહેલા પ્રલયમાં અવ્યક્ત અવસ્થા હોય છે. એમાંથી સૌથી પ્રથમ ઉત્પત્તિ થાય મહત્તત્વની, એટલે કે સમષ્ટિ સૂક્ષ્મ શરીર કે સમષ્ટિ બુદ્ધિની ઉત્પત્તિ પહેલા થાય. પછી એમાંથી અહંકાર, પછી એમાંથી પંચતન. એટલે મહતનો અર્થ છે હિરણ્યગર્ભ. આપણે જેને હિરણ્યગર્ભ કહીએ છીએ. સમષ્ટિ અંતઃકરણ અભિમાની, સમષ્ટિ અંતઃકરણમાં અભિમાન ધરાવનાર આત્માને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. વ્યષ્ટિ અંતઃકરણમાં અભિમાન ધરાવનાર આત્માને તૈજસ કહેવામાં આવે છે. સમષ્ટિ અંતઃકરણમાં અભિમાન ધરાવનાર આત્માને હિરણ્યગર્ભ કહેવામાં આવે છે. ટૂંકમાં હિરણ્યગર્ભ અર્થાત ઈશ્વરની સ્વપ્નાવસ્થા. તૈજસ એટલે જીવની સ્વપ્નાવસ્થાનો દ્રષ્ટા, અને હિરણ્યગર્ભ એટલે કે ઈશ્વરની સ્વપ્નાવસ્થાનો સાક્ષી. એનું હિરણ્યગર્ભ એટલે મહત. અને પ્રથમજમ એ સૌથી પ્રથમ એનો જન્મ થાય છે. એટલે કહ્યું તે પ્રમાણે હંમેશા કોઈ પણ સર્જનની અંદર પહેલા બુદ્ધિમાં વિચાર જન્મે, ત્યાર પછી જ એમાંથી બાકીનું સર્જન થાય. અને તે રીતે સમષ્ટિના સર્જન માટે પણ પહેલા જે સમષ્ટિ વિચાર જન્મ્યો કે સમષ્ટિ સંકલ્પ જન્મ્યો કે આ પ્રકારે થવું જોઈએ. સંકલ્પ જન્મે ત્યારે આપણી પાસે જે કરવાનું એક સૂક્ષ્મ ચિત્ર હોય. અને તે રીતે સમગ્ર જગત વિરાટ અને આપણે સ્થૂળ જગત કહીએ, એ સ્થૂળ જગતનું સૂક્ષ્મ ચિત્ર એનું નામ છે હિરણ્યગર્ભ. જેમ મકાન બનાવવાનું હોય એની પહેલા આપણી પાસે એના બધા નકશાઓ હોય, આપણે એને સૂક્ષ્મ ચિત્ર કહીએ. એ નકશાની પહેલા પણ મનમાં સંકલ્પ હોય, પણ એ નકશા જેમ સૂક્ષ્મ શરીર કહેવાય, સૂક્ષ્મ અવસ્થા કહેવાય, તેવી રીતે આ સમગ્ર જગતની સૂક્ષ્મ અવસ્થા એટલે કે હિરણ્યગર્ભ. અને પછી વિરાટના રૂપમાં એટલે કે આ સ્થૂળ જગતના રૂપમાં વ્યક્ત થાય. મહત્તત્વમ પ્રથમજમ મહદ્યક્ષમ પ્રથમજમ શ્રુત્યંતરાત. તો બીજા વેદના બીજી જગ્યાએ કહેવામાં આવ્યું છે આ મહદ જે છે યક્ષ, યક્ષને પૂજ્યમ. આ મહદ છે સૌથી પૂજ્ય છે. પ્રથમજમ સૌથી પહેલા જન્મેલું છે. ઇતિ પુચ્છમ પ્રતિષ્ઠા. આ મહદ તત્વને પુચ્છ કહેવામાં આવ્યું. પુચ્છ એટલે પ્રતિષ્ઠા, જે સર્વને આધાર આપનાર છે પ્રતિષ્ઠા. તો પણ એનું કારણત્વા. આ મહત તત્વ અર્થાત જે સમષ્ટિ બુદ્ધિ છે એ વ્યષ્ટિ બુદ્ધિનું કારણ છે. એ કઠોપનિષદમાં કહેવામાં આવ્યું કે બુદ્ધેરા આત્મા મહાન પરઃ, મનસસ્તુ પરા બુદ્ધિ બુદ્ધેરા આત્મા મહાન પરઃ. આ મન કરતા પર કે ચડિયાતી બુદ્ધિ છે, અને બુદ્ધિ કરતા મહાન એટલે કે આ સમષ્ટિ બુદ્ધિ ચડિયાતી છે. ટૂંકમાં આપણી બુદ્ધિમાં જે નિશ્ચય હોય છે એ નિશ્ચયનો ઘણો બધો આધાર આ સમષ્ટિ પર રહેલો છે. અત્યારે આપણી બુદ્ધિમાં જે અનેક પ્રકારનું જ્ઞાન છે એ જ્ઞાન પણ સમષ્ટિ જ્ઞાન પરથી જ જન્મેલું હોવાને કારણે સમષ્ટિ બુદ્ધિ એ વ્યષ્ટિ બુદ્ધિનું કારણ છે. કારણત્વાत् કારણમ હિ કાર્યાણામ પ્રતિષ્ઠા. એ પણ પ્રસિદ્ધ છે કે
જે કારણ હોય એ કાર્યની પ્રતિષ્ઠા છે. જેમ કે માટી એ ઘડાની પ્રતિષ્ઠા છે, માટી વગર ઘડો ન હોઈ શકે, પ્રતિષ્ઠા એટલે એનો આધાર. અને તે રીતે આ મહત તત્વ છે એ વ્યષ્ટિ બુદ્ધિનું કારણ હોવાને કારણે એની પ્રતિષ્ઠા છે, એનો આધાર છે. યથા વૃક્ષ વિરુદ્ધામ પૃથ્વી, જેવી રીતે વૃક્ષ લતાઓ આ બધાનો આધાર છે પૃથ્વી. પૃથ્વી કારણ છે અને જે રીતે આધાર તો મુખ્ય અર્થમાં પણ થયો. વૃક્ષ કોના પર આધારિત છે? પૃથ્વી પર. પૃથ્વી કારણ છે, વૃક્ષ કાર્ય છે, તે કારણ કાર્યનો આધાર છે. અને તે રીતે અહીં પણ મહત્તત્વ કારણ હોવાના કારણે આ વ્યષ્ટિ બુદ્ધિનો આધાર છે, એટલે એને કહેવામાં આવ્યું પ્રતિષ્ઠા. સર્વબુદ્ધિ વિજ્ઞાનામ ચ મહત્તત્વમ કારણમ, બધી બુદ્ધિની અંદર જે નિશ્ચયો છે બધાનું મૂળ કારણ છે મહત્તત્વ, પ્રથમ નિશ્ચય. ટૂંકમાં ઈશ્વરની બુદ્ધિમાં પ્રથમ નિશ્ચય જે જન્મ્યો એને મહત્તત્વ કહેવામાં આવે છે. તદ ઐક્ષત, આ ઈક્ષણમ જે છે એનું નામ મહત્તત્વ. સો કામ હોય તો બહુશ્યામ એને અભિમાન કહેવામાં આવે છે, અહંકાર કહેવામાં આવે છે. અને પછી પ્રજાએ તત્સૃષ્ટવા પંચમહાભૂત સર્જન, એટલે સૌથી પહેલી અભિવ્યક્તિ જે થાય છે સૃષ્ટિમાં એ સમષ્ટિ સૂક્ષ્મ શરીરની, અને માટે એમાંથી બાદ થયા પછી વ્યક્તિગત નિશ્ચયો જન્મતા હોય છે. સર્વબુદ્ધિ વિજ્ઞાનાનામ ચ મહત્તત્વમ કારણમ, એટલા જ માટે ઈશ્વરના મનની અંદર પહેલા જે વિચાર જન્મે એ બધા જીવોના વિચારનો એક સમૂહ સમષ્ટિ હોય છે. એ જ એક વિચાર રૂપમાં જન્મે, એમાંથી પછી આ બધું વ્યક્તિગત સર્જન થતું હોય છે. એટલે સમષ્ટિ જે છે એ વ્યષ્ટિનું કારણ છે. સર્વબુદ્ધિ વિજ્ઞાનાનામ ચ મહત્તત્વમ કારણમ, આ બધી બુદ્ધિમાં જે વિજ્ઞાન છે મહત્તત્વનું કારણ છે. તેના તદ વિજ્ઞાનમય આત્માના પ્રતિષ્ઠા, અને તેથી એ મહત જે છે એ વિજ્ઞાનમય આત્માની પ્રતિષ્ઠા છે, એટલે કે આધાર છે. આદિકર્તા સભૂતાનામ બ્રહ્માગ્રે સંવર્તત, સભૂતાનામ આદિકર્તા બ્રહ્મ, બધા ભૂતો કે પ્રાણીઓનું કે જગતનું જે આદિકર્તા છે બ્રહ્મ એટલે બ્રહ્માજી અગ્રે સંવર્તત, એ સૌથી પહેલા એ ઉત્પન્ન થયા કે પહેલા હતા. બને છેલ્લા વાક્યમાં કહે છે તદપ્યેષ શ્લોકો ભવતી પૂર્વવત યથા અન્નમયાદીનાં બ્રાહ્મણોક્તાનાં પ્રકાશકાઃ શ્લોકાઃ એવં વિજ્ઞાનમયસ્યાપી તદપી એષ શ્લોકો ભવતી. બસ પહેલાની જેમ દરેક વખતે હું કહેતો તદપ્યેષ શ્લોકો ભવતી યથા અન્નમયાદીનામ બ્રાહ્મણોક્તાનામ. તો આ બધા કોષનું વર્ણન તો બ્રાહ્મણમાં એટલે ઉપનિષદમાં, તૈત્તરીય ઉપનિષદ બ્રાહ્મણ ઉપનિષદ છે. એટલે અન્નમય, પ્રાણમય, મનોમય, વિજ્ઞાનમય આ બધા કોષનું વર્ણન બ્રાહ્મણ વિભાગમાં કરવામાં આવ્યું. જે બધા અહીં કહેવામાં આવ્યું ને તસ્ય શ્રદ્ધૈવ શિરઃ રુગ દક્ષિણ પક્ષ, આ બધા બ્રાહ્મણ એટલે કે બ્રાહ્મણ વિભાગના વાક્યો છે. અન્નમયાદીનામ બ્રાહ્મણોક્તાનામ, બ્રાહ્મણ વિભાગમાં જેને કહેવામાં આવ્યા પ્રકાશકાઃ શ્લોકાઃ. આગળ અન્નમય, પ્રાણમય, મનોમય જેનું વર્ણન આ બ્રાહ્મણમાં કરવામાં આવ્યું, એને પ્રકાશિત કરનાર, એનું પ્રતિપાદન કરનાર શ્લોકો જેવી રીતે ઉદ્ધૃત કરવામાં આવ્યા તેવી રીતે એવં વિજ્ઞાનમય છે, આવી રીતે વિજ્ઞાનમય જેનું વર્ણન બ્રાહ્મણમાં કરવામાં આવ્યું એનું પ્રકાશક પણ આ શ્લોક છે. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. તો આગળ આપણે વાક્ય વાંચીએ. વિજ્ઞાનમ યજ્ઞમ વિજ્ઞાન યજ્ઞં તનુતે કર્માણિ તનુતેપિ ચ વિજ્ઞાનં દેવાઃ સર્વે બ્રહ્મજ્યેષ્ઠમુપાસતે વિજ્ઞાનમ બ્રહ્મ ચેદ્વેદ તસ્માચ્ચેન્ન પ્રમાદ્યતે.
शरीरे पाप्मनो हित्वा सर्वान् कामान् समश्नुत इति। इति आरते विज्ञानमय आत्मा ने प्रकाशित करनार आ श्लोक के मंत्र છે। આવતીકાલથી આપણે એની ચર્ચા કરશું। ओम पूर्णमद पूर्णमिदं पूर्णात् पूर्णमुदच्यते पूर्णस्य पूर्णमादाय पूर्णमेवावशिष्यते। ओम शांति शांति शांति। शंकरं शंकराचार्यं केशवं बादरायणं सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः। ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। हरि ओम श्री गुरुभ्यो नमः। हरि ओम। तस्माद्वा एतस्मान् मनोमयात् अन्योन्तरात्मा विज्ञानमय तेनैष पूर्णः। विज्ञानमय आत्मानी વાત કરવામાં આવે तस्य श्रद्धैव शिरः ऋतं दक्षिणः पक्षः सत्यमुत्तरः पक्षः योग आत्मा महः पुच्छं प्रतिष्ठा। આ મનોમયથી પણ અંદર એનાથી સૂક્ષ્મ એનાથી ભિન્ન આત્મા છે જેને કારણે મનોમયમાં આત્માપણું છે એ છે વિજ્ઞાનમય। જેને કારણે મનમાં આત્માપણું છે કારણ કે શરીરમાં આત્માપણું છે ચેતનતા છે। શરીરમાં ચેતનતા કે આત્માપણું પ્રાણને કારણે છે। પ્રાણીમાં ચેષ્ટાઓ મનને કારણે છે। મનના પણ સંકલ્પ વિકલ્પ બુદ્ધિને કારણે છે। બુદ્ધિમાં જે નિશ્ચયો છે એને કારણે છે। તો બુદ્ધિ એ બુદ્ધિમાં અહમ ભાવ ધરાવનાર બુદ્ધિને જે વિજ્ઞાન કહેવામાં આવ્યું એટલે વિજ્ઞાન એટલે કે વેદાર્થ વિષય નિશ્ચયાત્મિકા એનું નામ વિજ્ઞાન। કોઈ પ્રકારનું નિશ્ચયાત્મક જ્ઞાનને વિજ્ઞાન પણ અહીંયા વેદાર્થ વેદના વિષયમાં નિશ્ચયાત્મક જ્ઞાનને વિજ્ઞાન કહેવામાં આવ્યું। એટલા જ માટે કે મનોમયને વેદમય કહેવામાં આવ્યો। તો એ વિજ્ઞાનમય આત્મા એટલે વિજ્ઞાન અર્થાત એ બુદ્ધિ એની અંદર અહમ ભાવ ધરાવનારને વિજ્ઞાનમય આત્મા કહેવામાં આવ્યો। તસ્ય શ્રદ્ધૈવ શિરઃ આ વિજ્ઞાન એટલે કે નિશ્ચયાત્મક જ્ઞાન મુખ્યત્વે વેદ કે શાસ્ત્રના વિષયોનું નિશ્ચયાત્મક જ્ઞાન અને વિજ્ઞાન કહેવામાં આવ્યું। અને કહ્યું કે શ્રદ્ધા એનું શિર છે। આવું વિજ્ઞાન જયારે હોય આ પ્રકારનો નિશ્ચય જયારે હોય અર્થાત શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે કે અમુક કર્મ કરવાથી અમુક ફળ મળશે। જેમ કે જ્યોતિષ્ઠોમેન સ્વર્ગકામો યજેતા આમ જ્યોતિષ્ઠોમ યાગથી સ્વર્ગની પ્રાપ્તિ થાય એવું જે વિધાન કરવામાં આવ્યું છે પરથી જ્યોતિષ્ઠોમ એ સ્વર્ગની પ્રાપ્તિનું સાધન છે એ પ્રકારની શ્રદ્ધા ઉત્પન્ન થાય। આમ નિશ્ચયમાંથી શ્રદ્ધા ઉત્પન્ન થઈ। શ્રદ્ધા એ જ વિષયમાં હોય જેમાં જે આપણને પ્રત્યક્ષ જ્ઞાન નથી એના વિષયમાં શ્રદ્ધા હોય। એટલે કે અમુક યાગ કરવાથી સ્વર્ગ પ્રાપ્ત થાય એવું પ્રત્યક્ષ જ્ઞાન મને નથી અથવા તો યાગ કરવાથી સ્વર્ગ કઈ પ્રાપ્ત થાય એવું હું જાણતો નથી। એ કાર્યકારણ સંબંધ પણ હું જાણતો નથી। છતાં પણ આ પ્રકારનું નિશ્ચિત જ્ઞાન મને થયું કે નહીં પ્રમાણ વેદનું પ્રમાણ માનું છું અને નિશ્ચિત જ્ઞાન થયું કે આ યાગ કરવાથી સ્વર્ગની પ્રાપ્તિ થાય। આ યાગ કરવાથી વૃષ્ટિ પ્રાપ્ત થાય। આ યાગ કરવાથી પશુ પ્રાપ્ત થાય। એટલે પછી એ યાગ હું શ્રદ્ધાપૂર્વક કરું કે આમ કરવાથી મને ઈચ્છિત ફળ પ્રાપ્ત થશે। અંતેથી આ નિશ્ચય શાસ્ત્રના પ્રામાણ્યનો જે નિશ્ચય છે એમાંથી શાસ્ત્રના વિધાનો પ્રત્યે શ્રદ્ધા ઉત્પન્ન થાય। ઋતમ દક્ષિણ પક્ષ સત્યમુત્તર પક્ષ
એ પણ કહેવામાં આવ્યું કે બુદ્ધિ અર્થાત વિજ્ઞાન એના જે આ બધા એના જે અવયવો છે, શ્રદ્ધા એનો અવયવ છે, પછી ઋતમ એનો અવયવ છે, સત્ય એનું પણ એ પણ એનો અવયવ છે. એટલે શાસ્ત્રમાં જે કહેવામાં આવ્યું છે એનું નિશ્ચિત જ્ઞાન નામ ઋતમ, અને એ જ જ્ઞાનનું વાણી અને શરીર વડે આચરણ નામ સત્યમ. તો આ બધા આ જ્ઞાન પ્રાપ્તિના સાધન છે, બ્રહ્મ જ્ઞાનની પ્રાપ્તિના સાધન છે. તો ઋતમ એનું જમણી પાંખ છે, સત્યમ ડાબી પાંખ છે. યોગ આત્મા, યોગ યુક્તિ સમાધાનમ. તો ચિત્તની એકાગ્રતા એનું નામ યોગ, એટલે ચિત્તની એકાગ્રતા એ બધા આત્મા છે અર્થાત મધ્યંગ છે. જેમ આત્માને કારણે જ હાથ પગ વગેરે અંગો પોતાનું કાર્ય કરવા ક્ષમતા પ્રાપ્ત કરે, અંતે રીતે જો યોગ અર્થાત ચિત્તની એકાગ્રતા હોય તો જ આ શ્રદ્ધા, ઋતમ, સત્યમ વગેરે બ્રહ્મજ્ઞાનની પ્રાપ્તિના સાધન બની શકે. મહાપુચ્છમ પ્રતિષ્ઠા, મહાનો અર્થ કરવામાં મહત તત્વ અર્થાત સમષ્ટિ સૂક્ષ્મ શરીરાભિમાની આત્મા હિરણ્યગર્ભ એ પુચ્છમ પ્રતિષ્ઠા, આ વિજ્ઞાનમય આત્માની પ્રતિષ્ઠા છે. પ્રતિષ્ઠા અર્થાત એના કારણે આ વિજ્ઞાનમય આત્મા છે. કારણ કે આ મહત એ સર્વબુદ્ધિનું કારણ છે, સમષ્ટિ એ વ્યષ્ટિનું કારણ છે, અને એ રીતે મહત પણ આ વિજ્ઞાનમયનું કારણ હોવાને કારણે વિજ્ઞાનમયની પ્રતિષ્ઠા છે. તદપ્યેષ શ્લોકો ભવતી, આ વિષયમાં પણ અર્થાત વિજ્ઞાનમયને પ્રકાશિત કરનાર આ શ્લોક ઉપલબ્ધ છે. હવે આગળ કહે છે વિજ્ઞાનૈ યજ્ઞં તનુતે કર્માણિ તનુતેપિ ચ વિજ્ઞાનં દેવા સર્વે બ્રહ્મ જ્યેષ્ઠમુપાસતે વિજ્ઞાનં બ્રહ્મ ચેદ્વેદ તસ્માચ્ચેન્ન પ્રમાદ્યતે. શરીરે પાપમનો હિત્વા સર્વાન કામાન સમશ્નુત ઇતિ. તસ્યૈષ એવ શારીર આત્મા યઃ પૂર્વસ્ય તસ્માદ્વા એ. ચાલો એટલું ત્યાં સુધી આપણે કરીએ. પહેલા આ વિજ્ઞાનમય કોષ જે છે એનું વર્ણન થયું. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે કર્માણી તનુદેવી છે. તન ધાતુનો તો વિસ્તારનાર્થમાં છે. વિજ્ઞાન અર્થાત બુદ્ધિ, વિજ્ઞાનમ વિજ્ઞાન એટલે કે નિશ્ચિત જ્ઞાન. તો એનાથી યજ્ઞ તનુતે અર્થાત યજ્ઞનું આચરણ કરવામાં આવે છે, યજ્ઞનું અનુષ્ઠાન કરવામાં આવે છે. ટૂંકમાં આ યજ્ઞનું કર્તૃત્વ બુદ્ધિમાં રહેલું છે. કર્માણી તનુતેવી છે, જે વ્યવહારિક બીજા બધા કર્મ છે એ પણ વિજ્ઞાન વડે બુદ્ધિ વડે થાય છે. અર્થાત અહીં ઉપનિષદ કહે છે કે બુદ્ધિમાં કર્તૃત્વ છે. જે કર્મ કરવામાં આવે છે એનું કર્તૃત્વ બુદ્ધિમાં છે. આમ વિજ્ઞાન અર્થે જ્ઞાન કહેવામાં આવ્યો એટલે કે બુદ્ધિમાં જ્ઞાતૃત્વ છે. જો અહીં કહેવામાં આવે છે બુદ્ધિમાં કર્તૃત્વ પણ છે. ટૂંકમાં જ્ઞાનેન્દ્રિયો અને મન સાથે, મન બુદ્ધિ સાથે ના તાદાત્મ્યને કારણે આત્મા જ્ઞાતા બને, અને કર્મેન્દ્રિયો પ્રાણ એના તાદાત્મ્યને કારણે અહંભાવને કારણે આત્મા કરતા બને. એટલે ટૂંકમાં બુદ્ધિમાં જ્ઞાનેન્દ્રિયોની અંદર તાદાત્મ્યને કારણે બુદ્ધિમાં પણ જ્ઞાતૃત્વ આવે, અને કર્મેન્દ્રિયોમાં તાદાત્મ્યને કારણે કર્તૃત્વ આવે. તો આ જ્ઞાતૃત્વ અને કર્તૃત્વ આ બંને બુદ્ધિમાં બહુ મહત્વની વસ્તુ છે. એવું કહ્યા પછી કહે છે વિજ્ઞાનમ દેવા સર્વે.
હવે વિજ્ઞાનમય આત્મા છે અર્થાત વિજ્ઞાનમાં અહમભાવ ધરાવનાર આત્મા છે એની ઉપાસનાની વાત કરે છે અથવા તેમાં દ્રષ્ટિની વાત કરે છે. વિજ્ઞાનમ દેવા સર્વે બ્રહ્મ જ્યેષ્ઠ ઉપાસતે. તો બધા દેવતાઓ પણ જે વિજ્ઞાન છે, વિજ્ઞાન એટલે વિજ્ઞાનમય આત્મા છે, એ જ્યેષ્ઠ સૌથી પ્રથમ જન્મેલું બ્રહ્મ છે અથવા સર્વપ્રથમ બ્રહ્મ છે, હિરણ્યગર્ભ છે. આમ વિજ્ઞાનમય આત્મામાં દેવતાઓ પણ હિરણ્યગર્ભ નો આરોપ કરીને ઉપાસના કરે છે. હું હિરણ્યગર્ભ છું, હું વિજ્ઞાનમય આત્મા હિરણ્યગર્ભ છું. આ પ્રકારની ઉપાસના દેવતાઓએ પણ કરી છે અને તેથી એવું દેવત્વને પામેલા છે. અને તેથી કારણ કે દેવતાઓ આ રીતે વિજ્ઞાનમયની બ્રહ્મરૂપે હિરણ્યગર્ભ રૂપે ઉપાસના કરીને દેવત્વને પામ્યા, ઐશ્વર્યને પામ્યા. તેથી વિજ્ઞાનમ બ્રહ્મ ચેદ વેદ. એટલા જ માટે વિજ્ઞાન અર્થાત વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ છે, આ જ્ઞાતા આત્મા કરતા આત્મા બ્રહ્મ છે. એ પ્રકારનું વેદ એવી ઉપાસના કોઈ કરે એટલે કે હું વિજ્ઞાનમય બ્રહ્મ છું, આ પ્રકારની ઉપાસના જો કોઈ કરે તસ્માત ચેન્ન પ્રમાદ્યતે. અને આ પ્રકારની ઉપાસનામાં એટલે એ પ્રકારના ધ્યાનમાં એટલે કે એ પ્રકારના તો કે ચિંતનના પ્રવાહમાં સજાતીય વૃત્તિ પ્રવાહની અંદર કે હું હિરણ્યગર્ભ છું, આ પ્રકારના સજાતીય વૃત્તિ પ્રવાહમાં ન પ્રમાદ્યતે એકાગ્ર થઈ પ્રમાદ વગર વિક્ષેપ વગર આ પ્રકારની ઉપાસના કરે. શરીરે પાપનો હિત્વા. તો જે કે પાપ થાય છે બધા પાપ શરીરે અત્યારે જીવંત છે ત્યારે જ આ બધા પાપથી મુક્ત થઈને સર્વાન કામાન સમશ્નુતૈતિ. એ હિરણ્યગર્ભ સાક્ષાત્કાર કરે છે, મૃત્યુ પછી હિરણ્યગર્ભની અવસ્થાને પ્રાપ્ત કરે છે. સર્વાન કામાન સમશ્નુતે. અને જે કામનાઓ છે એ હિરણ્યગર્ભ રૂપે બધી જ કામનાઓ ભોગવે છે. તસ્યૈષ એવ શારીરાત્મા યઃ પૂર્વસ્ય. તસ્ય પૂર્વસ્ય એષ એવ શારીરાત્મા. તસ્ય એટલે પેલો જે મનોમય છે એ મનોમયનો આ વિજ્ઞાનમય શરીરમયનો આત્મા છે. અથવા તસ્યૈષ એવ શારીરાત્મા એનો અર્થ પણ કર્યો કે આ વિજ્ઞાનમયનો આત્મા પણ પરમાત્મા જ વિજ્ઞાનમયનો આત્મા છે. ત્યારે વિજ્ઞાનમય પોતે મનોમયનો આત્મા છે. ભાષ્યમાં સમજાવે છે વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે વિજ્ઞાનવાન હિ યજ્ઞમ તનોતિ શ્રદ્ધાદિપૂર્વકમ અતઃ વિજ્ઞાનસ્ય કર્તૃત્વમ તનુતે ઇતિ કર્માણિ ચ તનુતે યસ્માદ વિજ્ઞાનકર્તૃકમ સર્વમ તસ્માદ યુક્તમ વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ ઇતિ. વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. આ વિજ્ઞાન જે છે એ જ યજ્ઞનો વિસ્તાર કરે છે, એ જ યજ્ઞનું અનુષ્ઠાન કરે છે. અરે વિજ્ઞાન તો આપણે કહ્યું વિજ્ઞાન નામ વેદાર્થ વિષયો નિશ્ચય. આપણે હમણાં કહ્યું કે વિજ્ઞાન એટલે તો કે વેદ કે શાસ્ત્ર વિષયનો શાસ્ત્રના અર્થનો જે નિશ્ચય મનમાં જન્મે કે શાસ્ત્ર આ પ્રમાણે કહે છે એ પ્રકારનું જે નિશ્ચિત જ્ઞાન જે શાસ્ત્ર વિશે એને માટે આપણે વિજ્ઞાન શબ્દ વાપર્યો. એવું જ્ઞાન વળી કર્મ કેવી રીતે કરી શકે? એટલે કહે છે વિજ્ઞાનવાન. વિજ્ઞાન શબ્દનો અર્થ કરો વિજ્ઞાનવાન. આવું વિજ્ઞાન ધરાવનાર જે છે યજ્ઞમ તનોતિ શ્રદ્ધાદિપૂર્વકમ. તો વિજ્ઞાન એટલે કે વેદાર્થનું કે શાસ્ત્રનું જ્ઞાન હોય તો જ યજ્ઞ વગેરેનું આચરણ કે અનુષ્ઠાન થઈ શકે. એવમ વિદ્વાન યજતે. આ પ્રકારનું જ્ઞાન પ્રાપ્ત કરે એ જ યજ્ઞ કરી શકે. એટલે યજ્ઞ કરવા માટે પહેલા યજ્ઞ કેમ કરવો એ બધાનું જ્ઞાન હોવું જોઈએ અને જોડે જોડે એ કરવા માટે શ્રદ્ધા આવવી જોઈએ. એવું ત્યારે જ બની શકે જયારે વિજ્ઞાન આપણામાં હોય. એટલે ભલે વાસ્તવમાં યજ્ઞનું અનુષ્ઠાન તો કરતા એટલે અહંકાર કરી રહ્યો છે, બુદ્ધિમાં જ અહંકાર છે,
એ અહંકાર કે જીવાત્મા ત્યારે કર્મ કરી શકે જ્યારે એનામાં વિજ્ઞાન હોય, અર્થાત એનામાં આ વિશેષ જ્ઞાન હોય વેદ કે શાસ્ત્રના વિષયનું. અને એટલા માટે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું કે આ વિજ્ઞાન, આ વિશેષ જ્ઞાન જ વાસ્તવમાં કર્મ કરે છે. એટલે કે આ વિશેષ જ્ઞાન ધરાવનારો પુરુષ કર્મ કરે છે, એ હેતુ છે. પરંતુ કોઈ પણ પુરુષ યજ્ઞ ન કરી શકે, એવો પુરુષ યજ્ઞ કરી શકે જે આ વિશેષ જ્ઞાન ધરાવતો હોય. અંતેથી એ યજ્ઞ કરવા માટે આ વિશેષ જ્ઞાન એ સૌથી આવશ્યક હોવાને કારણે ઔપચારિક રીતે કહેવામાં આવ્યું કે આ વિજ્ઞાન જ યજ્ઞ કરે છે. વિજ્ઞાનવાન કારણ કે પ્રસિદ્ધ છે કે વિજ્ઞાનવાન એટલે કે વિદ્વાન યજ્ઞમ તનોતિ શ્રદ્ધાદિપૂર્વકમ. શ્રદ્ધા વગેરેથી, શ્રદ્ધા, ઋતમ, સત્યમ વગેરેથી આ વિજ્ઞાન ધરાવનાર પુરુષ છે એ જ વાસ્તવમાં યજ્ઞ કરતો હોય છે. અતઃ વિજ્ઞાનસ્ય કર્તૃત્વમ. અંતેથી યજ્ઞના અનુષ્ઠાનમાં વિજ્ઞાન સૌથી મહત્વનો ભાગ ભજવતો હોવાને કારણે ઔપચારિક કહેવામાં આવ્યું કે વિજ્ઞાન જ જાણે કે યજ્ઞ કરે છે. કે સત્યમેવ જયતે નાનૃતમ. સત્યનો જ જય થાય છે. અને સત્યનો જય કેવો થાય? એટલે કહ્યું કે સત્યવાનનો જય થાય, એટલે કે જે સત્યનું આચરણ કરે છે એનું જય થાય. લોકોમાં એટલે આપણા વ્યવહારમાં જોવામાં આવ્યું છે કે સત્યનું જે આચરણ કરતો હોય, કે સત્યમાં નિષ્ઠ હોય, એનો વિજય થાય છે. પરંતુ એનો વિજય સત્યને કારણે થયો. કોઈ પુરુષનો વિજય થયો જીવનમાં શેને કારણે? સત્યને કારણે. અને સત્યનું મહત્વનું કારણ જ કહે સત્યમેવ જયતે, સત્યનો જ જય થાય છે. તે રીતે જે વિજ્ઞાન ધરાવતો હોય પુરુષ જ યજ્ઞ અનુષ્ઠાન કરતો જોવામાં આવે છે. મને કહેવામાં આવ્યું વિજ્ઞાનમ યજ્ઞમ તનુતે. અતઃ વિજ્ઞાનસ્ય કર્તૃત્વમ. અને આ રીતે ઔપચારિક રીતે વિજ્ઞાન યજ્ઞ અનુષ્ઠાન કરે છે એમ કહેવામાં આવ્યું. જેમ કે સત્યનો જય થાય છે એમ કહેવામાં આવે છે તે રીતે. કર્માણી ચતનુતે. બધી કર્માણી લૌકિકાની. આ વિજ્ઞાન વડે જ, બુદ્ધિ વડે જ બધા, એટલે બુદ્ધિમાં જ નિશ્ચય જ્ઞાન છે એના વડે જ આ બધા લૌકિક કર્મ પણ થતા હોય છે. ટૂંકમાં જે કોઈ કર્મ થતો એની પાછળ પણ જ્ઞાન હોય છે. કોઈ પણ કર્મની પાછળ જ્ઞાન હોવું જોઈએ કે કયા પ્રયોજનથી કર્મ કરવાનું છે, કેવી રીતે કર્મ કરવાનું છે, પરંતુ જ્ઞાન હોય એ જ્ઞાનપૂર્વક જ કર્મ થાય. એટલે કહેવાય વિજ્ઞાનમ કર્માણી તનુતે છે. આ જ વિજ્ઞાન સર્વ કર્મનું પણ અનુષ્ઠાન કરે છે. એટલે કે આ વિજ્ઞાન ધરાવનાર જે વિદ્વાન છે એ મુખ્ય અર્થમાં વૈદિક અને લૌકિક અર્થનો કર્મનો કરતા છે. અને વિજ્ઞાનમાં જે કર્તૃત્વ છે ઔપચારિક છે. તો હવે આ વિજ્ઞાનમય જે છે, આ બુદ્ધિવાળો માણસ છે, આ જ્ઞાન ધરાવનારો મનુષ્ય છે, એ કર્મ કરે છે. એટલે શું કરે છે? એ કર્મ વૈદિક કર્મ કરે છે, વ્યાવહારિક કર્મ કરે છે, લૌકિક કર્મ કરે છે. એ કર્મ કરવાને કારણે અદૃષ્ટ ઉત્પન્ન કરે. જો એ પુણ્ય કર્મ કરે તો પુણ્ય અદૃષ્ટ ઉત્પન્ન થાય. એ ધર્મથી પુણ્ય, અધર્મથી પાપ, એ પ્રકાર અદૃષ્ટ ઉત્પન્ન કરે. એ અદૃષ્ટ કે કર્મફળના પરિણામે આ જગતની ઉત્પત્તિ થાય છે. એટલે કે હું જે કંઈ કર્મ કરું એને કારણે મારું એક નાનકડું વ્યક્તિગત જગત ઉત્પન્ન થાય. મેં પૂર્વમાં જે કર્મ કર્યા હોય એને કારણે મને આ દેહ પ્રાપ્ત થયો, એને કારણે જે કંઈ સંજોગો જીવનમાં છે પ્રાપ્ત થયા, અને જે કંઈ વિષયોનો અનુભવ કરો છું આ બધી વસ્તુઓને પ્રાપ્ત થઈ મારા કર્મને કારણે. એટલે મારા કર્મને કારણે હું મારા નાનકડા જગતનું સર્જન કરું છું. એમ દરેક જીવ પોતાના કર્મને કારણે પોતાની આસપાસના જગતનું સર્જન કરે છે. એને કહી શકાય કે આ જીવો એટલે કે વિજ્ઞાનમય આત્મા, એટલે કે આ કર્તા એ જ જગતનું સર્જન કરે છે. એટલે જ મીમાંસા, પૂર્વ મીમાંસામાં કહે છે કે આ જીવાત્મા જ વાસ્તવમાં કર્મ કરે, કરતા છે. જગતનું સર્જન એ જ કરે છે. એ લોકો ઈશ્વરને પણ જગતનું સર્જક માનતા નથી, જીવાત્માને જ જગતનું સર્જક માને છે. જીવાત્મા પોતાના કર્મ દ્વારા અદૃષ્ટ ઉત્પન્ન કરે છે. અને એ અદૃષ્ટ આ જગતના બધા જગતની અંદર જે વિવિધતા છે કે જે વિશેષતા છે એ બધી વિશેષતાનું નિર્માણ એ અદૃષ્ટથી અર્થાત કર્મફળથી થાય છે. જે કર્મફળ આ વિવિધ જીવો કરતા હોય છે. આમ તો ઈશ્વર જગતનું સર્જન કરે, પણ ઈશ્વર આર્કિટેક્ટ જેવો છે. આર્કિટેક્ટ ભલે કદાચ આપણું ઘર બાંધે ખરો, પણ ઘર બાંધે આપણી ઈચ્છા પ્રમાણે. ઘર કોણે બાંધ્યું કહેવાય?
હું કહું કે મારે 4 બેડરૂમનું ઘર જોઈએ છે, આટલું આટલું જોઈએ છે, આવી રીતનું આ બધા પ્રકારની વિગતો આપું, એ પ્રકારે પેલો આર્કિટેક્ટ મકાન બાંધે. એટલે આર્કિટેક્ટ મકાન બાંધે ત્યારે એમાં એવી સ્વતંત્રતા નથી કે પોતાની ઈચ્છા પ્રમાણે બાંધે. જે પ્રકારે એને આદેશ આપવામાં આવ્યો હોય એ પ્રકારે મકાન બાંધે, એ પ્રકારની ડિઝાઇન કરે મકાન બાંધે. તે રીતે જરૂર ઈશ્વર જગતનું સર્જન કરે છે, પરંતુ ઈશ્વર કોઈ સ્વચ્છંદતાથી કે પછી કોઈ પ્રકારના કાર્યકારણ વગર કંઈ નથી કરતા. એની પાછળ કઈ વ્યવસ્થા હોય છે. ટૂંકમાં ઈશ્વર પણ જગતનું સર્જન કરે, એની પાછળ વ્યવસ્થા છે. કયા પ્રકારની વ્યવસ્થા છે? જીવોએ જે ઈચ્છા કરી હોય કે જે કર્મનું આચરણ કર્યું હોય એના ફળ રૂપે એ પ્રકાર એમની ઈચ્છાઓ પૂરી કરવા માટે અને એમના કર્મને અનુરૂપ જગતનું સર્જન ઈશ્વર કરતા હોય છે. એટલા મુખ્ય અર્થમાં ઈશ્વર કરતા કહેવાય, પરંતુ એક અર્થમાં વિજ્ઞાનમાં એટલે કે અહંકાર કે આ જીવાત્માને પણ આપણે કરતા કહી શકીએ, કારણ કે જગતમાં જે કઈ વિશેષતાઓ છે એ વિશેષતાઓ બધી એને કારણે છે. અને એટલે આ વિજ્ઞાનમય આત્મામાં અહંકારમાં આ જીવાત્મામાં કર્તાની અંદર પણ સર્જન પણ હોવાને કારણે પણ સર્જક હોવાને કારણે હિરણ્યગર્ભ કે ઈશ્વર પણ સર્જક છે અને આ પણ સર્જક છે. અને એ બંનેમાં સર્જનપણું સ્રષ્ટૃત્વ છે. એવું હોવાને કારણે આપણે એ બંનેની તો ઉપાસના કરવા માટે કોઈક પ્રકારની સમાનતા કે સાદૃશ્ય હોવું જોઈએ. આપણે શ્રી કૃષ્ણનો વિગ્રહ હોય કે તો આપણે એમાં શ્રી કૃષ્ણની ઉપાસના કરી શકીએ. એટલે જેની ઉપાસના કરતા હોઈએ એમાં એનું પ્રતીક સાથે કંઈક સાદૃશ્ય હોવું જોઈએ. કશાક વાર અધ્યારોપ કરતા હોય છે. નિકૃષ્ટ વસ્તુને ઉત્કૃષ્ટ વસ્તુ આરોપ, અધ્યારોપ ઉપાસના એટલે કોઈ નિકૃષ્ટ વસ્તુમાં કોઈ અત્યંત અલ્પ વસ્તુની અંદર આપણે એક મહાન ખ્યાલનો અધ્યારોપ કરવાનું નામ છે ઉપાસના. તે હોય આપણી સામે માત્ર એક નાનકડી પ્રતિમા, એમાં ભગવાન વિષ્ણુનો કે કૃષ્ણનો અધ્યારોપ કરીએ. વિષ્ણુ સર્વવ્યાપી પરમાત્મા એનો અધ્યારોપ કરવા માટે એક નાનકડી પ્રતિમા પર શાલિગ્રામિક પથ્થર પણ કરવામાં આવે. કંઈક સામ્ય હોય ત્યારે એમાં કંઈક ચક્ર હોય છે, એની અંદર કંઈક ચિહ્નો હોય છે. ગમે તો આ પથ્થર પર નથી કરવામાં આવતું, પરંતુ શાલિગ્રામ પથ્થરનો એક તો એનો રંગ કાળો હોય, ભગવાનનો રંગ કાળો છે. એ સિવાય પણ કેટલાક ચિહ્નો એમાં જોવા મળતા હોય છે. આની સાદૃશ્ય કે સમાનતાને કારણે અધ્યારોપ કરવામાં આવતો છે. તો તેવી રીતે અધ્યારોપ કરવા કંઈક આલંબન જોઈએ. એ આલંબનનો આશ્રય લઈને આપણે આલંબનને પણ પર કરી જઈએ અને આપણો જે ધ્યેય વિષય હોય એનું ધ્યાન કરી શકીએ. જેમ કે આપણી સમક્ષ હોય નાનકડી લાલાની પ્રતિમા અને એના પર આપણે શ્રી કૃષ્ણનો કે નારાયણનો અધ્યારોપ કરીને છેવટે નારાયણનું ચિંતન કરીએ. એ પ્રતિમાનું પણ ચિંતન થઈ શકે, એમાં ભગવત આરોપ કરીને થતો પ્રતિમા આપણને જતી રહે ને આપણે નારાયણનું ચિંતન કરીએ તો પ્રતિમા આપણને નારાયણનું ચિંતન કરવા માટેનું એક આલંબન બની રહે, જેની મદદથી આપણે ઊંચા ચડી શકીએ. તો તેવી રીતે હિરણ્યગર્ભનું સમષ્ટિ સૂક્ષ્મ શરીર અભિમાની આ જગતનું સર્જન કરનાર જે હિરણ્યગર્ભ છે એ હિરણ્યગર્ભની ઉપાસના કરવી હોય તો ઉપાસના કરવા માટે એક પ્રતીક જોઈએ, જેમાં આપણે હિરણ્યગર્ભનો અધ્યારોપ કરી શકીએ. તો આ વિજ્ઞાનમય આત્મા અહંકાર જ પ્રતીક બને. અહંકાર પણ એ જ છે. જ્ઞાતૃત્વ પણ બુદ્ધિમાં છે, કર્તૃત્વ પણ બુદ્ધિમાં છે, અહંકાર પણ બુદ્ધિમાં છે, અજ્ઞાન પણ બુદ્ધિમાં છે, બધા આપણા ખ્યાલો અને બધા ભ્રમો પણ બુદ્ધિમાં છે અને બધું જ્ઞાન પણ બુદ્ધિમાં છે. અને બુદ્ધિ આપણી ઉપાધિમાં સૂક્ષ્મ તત્વ છે, આત્માની નજીકમાં નજીક છે. અને ત્યાં જ અજ્ઞાન, ત્યાં જ ભ્રમ રહેલા છે અને ત્યાં જ ભ્રમનું નિવારણ કરવાનું છે. એટલા માટે જ વેદાંત શાસ્ત્ર હંમેશા બુદ્ધિને સંબોધતું હોય છે, જેની આપણે ચર્ચા ઘણી વાર કરી રહ્યા છે કે જેવી સમજ તેવો જ માનવી, જેવું મન તેવો માનવું ને જેવી સમજ તેવો માનવી. સમજ બધી બુદ્ધિમાં હોય, તેથી બુદ્ધિની સમજમાં જેમ ફેરફાર કરવામાં આવે એમ આ મનુષ્યના વ્યક્તિત્વમાં ફેરફાર થતો થાય છે. એકવાર આપણો મન નિશ્ચય થયો કે અમુક વસ્તુ ખોટી છે તો પછી બહુ ના ટકે. કદાચ ભૂતકાળની ટેવને કારણે ચાલુ રહે, પરંતુ જયારે એ ભૂતકાળની ટેવથી આપણે ખોટું કરીએ તરત આપણને એ ખોટું છે એ પ્રકારનો તરત ખ્યાલ મનમાં ઉઠે અને તરત આપણે એ વસ્તુને નકારીએ. એમ કરતા છેવટે નષ્ટ જતું રહે.
કોઈ સાચી છે એ પ્રકારનો નિશ્ચય પણ મનમાં બુદ્ધિમાં જન્મ્યા પછી એવું સફળ કરવા જ ઈચ્છે. કદાચ ભૂતકાળની ટેવને કારણે જલ્દી ન થાય તો પણ કાળે કરીને થવા નહીં. તેથી હું જે કંઈ છું અત્યારે મારા સમજની ઉપજ છું. એ બુદ્ધિમાં જે કે સમજ હોય, નિર્ણય હોય, એને કારણે જ આપણામાં રાગ દ્વેષ કે સંકલ્પ વિકલ્પ જન્મે. એમાંથી જ ઈચ્છાઓ જન્મતી હોય, એમાંથી જ કર્મ જન્મતો હોય, એમાંથી કર્મ ફળ. આ પ્રકારે બધી વસ્તુ છેવટે આધાર રાખે છે બુદ્ધિમ તો સારથમ વિદ્ધિ. બુદ્ધિ આપણા જીવન રથનો સારથી છે. એટલે બુદ્ધિની સમજને સંબોધવામાં આવે છે કે એ સમજમાં એમાંથી ભ્રમ નિવૃત્ત થાય. એ સમજમાં જેમ પરિવર્તન આવે તેમ મનુષ્યના વ્યક્તિત્વમાં પણ પરિવર્તન આવે. એટલે વેદાંત શાસ્ત્ર ઈચ્છે કે આપણા જીવનમાં પરિવર્તન આવવું જોઈએ. જ્ઞાન અર્થ એ તો ખરો જ કે જ્ઞાન જયારે આપણા જીવનમાં ઉતરે એટલે આપણા જીવનમાં પરિવર્તન લાવે. આપણા વિચારોમાં પરિવર્તન આવે, આપણા કર્મમાં પરિવર્તન આવે, આપણા સમગ્ર વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. એમ પરિવર્તન કરતા કરતા આપણે છેવટે બ્રહ્મ બની જઈએ લગભગ. એટલે આ ઉપાસનાનો અર્થ પરિવર્તન લાવવું. એક પ્રકારનો વિચાર સતત જાળવી રાખો, એક પ્રકારનો ઉત્કૃષ્ટ વિચાર સતત જાળવી રાખો. આમ તો આપણું મન કોઈનો કોઈ પ્રકારનો વિચાર કર્યા જ કરતું હોય છે. અંતેથી આપણે ઈરાદાપૂર્વક કોઈક વિચારને એમાં સ્થાપી દઈએ તો એ પ્રકારના પ્રયત્નનું નામ છે ધ્યાન. એટલે ઈરાદાપૂર્વક જયારે મનમાં કોઈ વિચારધારા ને પ્રવૃત્ત કરવામાં આવે અને એ વિચારધારામાં પ્રત્યેક વિચારનો વિષય જો એક જ હોય તો એને સજાતીય વૃત્તિ પ્રવાહ કહેવામાં આવે. વિચારોનો પ્રવાહ એ દરેક વિચાર પહેલાની સમાન છે અને આ પ્રકારની પ્રક્રિયાને ધ્યાન કહેવામાં આવે છે. અને એટલામાં બહુ મહત્વની પ્રક્રિયા છે એટલા જ માટે કે આપણું મન તો સતત ધ્યાન કરતું હોય કશાક ને કશાકનું. અને જેનું ધ્યાન કરે એવું જ મન બને. મન એવું છે કે પેલા મીણ જેવું છે, જે જેવો આકાર આપવો આકાર આપી શકાય. જેવા બીબામાં ઢાળીએ એવા બીબાનું મીણનો આકાર બની જાય. તે રીતે જે પ્રકારના નામ રૂપમાં બીબામાં ઢાળીએ એ પ્રકારનું મન બની જાય. એ પ્રકાર હું બની જાઉં. તો હું જેવો છું તેવા મનની ભાવનાઓને કારણે છું. તો મનમાં આપણે ભાવનાનું પરિવર્તન કરીએ તો આપણા વ્યક્તિત્વમાં પરિવર્તન આવે. એટલા માટે ઉત્કૃષ્ટ વિચાર, ઈશ્વરથી ઉત્કૃષ્ટ કંઈ પણ ના હોય, પણ આપણું મન જેટલી ઉત્કૃષ્ટ વસ્તુનું ચિંતન કરી શકે. કદાચ ઈશ્વરનું ચિંતન ના કરતો કોઈ બીજો કોઈ ઉત્કૃષ્ટ ધ્યેય હોય તો એવું કોઈ ધ્યેય, કોઈ નિષ્કામ કે નિસ્વાર્થ એવું કોઈ ધ્યેય હોય અને સર્વશ્રેષ્ઠ ધ્યેય તો ઈશ્વર જ છે. તો અહીં ઈશ્વરના નિર્વિશેષ અને સવિશેષ ઉપાસના હંમેશા ઈશ્વરના સવિશેષ રૂપની હોઈ શકે. એટલે ઈશ્વરમાં કઈ વિશેષતાઓ હોય એ વિશેષતાઓ લઈને આપણે ઈશ્વરનું ચિંતન કરી શકીએ, ધ્યાન કરી શકીએ. અને ઈશ્વરમાં કર્તૃત્વ છે, જગતનો કર્તા છે. એને આપણે હિરણ્યગર્ભ કહીએ. એટલે ઈશ્વર જયારે કર્તાનો ભાગ ભજવતો હોય, વેશ ભજવતા આપણે એને હિરણ્યગર્ભ કહીએ, બ્રહ્માજી. તો એનું ચિંતન સતત કરવું, હિરણ્યગર્ભનું. અને એ ચિંતન કરવા માટે મારી પાસે કોઈક આલંબન જોઈએ. આપણી બુદ્ધિ આલંબન બની રહે છે. કારણ કે બુદ્ધિમાં પણ હિરણ્યગર્ભના કંઈક ગુણો છે. હિરણ્યગર્ભ જો જગતનું સર્જન કરનાર હોય તો આ બુદ્ધિ વિજ્ઞાન જે છે એ કંઈક મારા નાનકડા જગતનું સર્જન કરનાર તો છે. તેથી સર્જન કરવા આપણાનું સાદૃશ્ય કે સમાનતા હોવાને કારણે આ વિજ્ઞાનમય આત્માની અંદર હિરણ્યગર્ભનો અપર બ્રહ્મનો અધ્યારોપ કરવામાં આવે છે. એ પ્રકારની ઉપાસના કહેવામાં આવે છે. તો એ વસ્તુ ટૂંકમાં આપણું આગળ આપણે ચર્ચા કરી તેમ આપણા અહંભાવને અલ્પ વસ્તુમાંથી મુક્ત કરીને કોઈ ઉત્કૃષ્ટ વસ્તુમાં સ્થાપિત કરીએ. એ આ ઉપાસના હેતુ છે. યસ્માદ વિજ્ઞાન કર્તૃકમ સર્વમ તસ્માદ યુક્તમ વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ ઇતિ. યસ્માદ વિજ્ઞાન કર્તૃકમ સર્વમ, કારણ કે બધું જ વિજ્ઞાન વડે થયેલું છે. સમષ્ટિ વિજ્ઞાન એટલે હિરણ્યગર્ભ, વ્યષ્ટિ વિજ્ઞાન એટલે કે આ જીવાત્મા. તો કારણ કે વિજ્ઞાન વડે, આ નિશ્ચિત જ્ઞાન વડે જ યજ્ઞનું અનુષ્ઠાન થાય. એટલે કહે છે ને કે કર્મ કોને, કર્મ કોને કહેવાય? તો કે શું કહેવાય, ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંગીત. ભૂત ભાવ ઉદ્ભવકર,
ભૂત ભાવ એટલે સમગ્ર જગતના ઉત્પન્ન કરનાર જે છે આ તો વિસર્ગ. વિસર્ગ એટલે જયારે આપણે યજ્ઞની અંદર કોઈ આહુતિ આપીએ પ્રક્રિયાને વિસર્ગ કહેવાય એટલે ત્યાગ કરવો. વિસર્ગ કર્મ સંગીત. કોઈ પ્રકારનો ત્યાગ થતો હોય, કોઈ પ્રકારની આરાધના થતી હોય, કોઈ પ્રકારનું સમર્પણ થતું હોય એનું નામ કર્મ. તો ક્યાં તો યજ્ઞમાં આહુતિ અપાતી હોય કે બીજી કોઈ રીતે જીવનમાં કંઈક સમર્પણ થતું હોય, કર્મ એ આ જગતનું સર્જન કરનાર છે. ભૂત ભાવોદ્ભવકર વિસર્ગ કર્મ સંગીત. તો અંતેથી કર્મથી સમગ્ર જગતનું સર્જન થાય. એ કર્મ કરનાર છે આ બુદ્ધિ કે અહંકાર કે વિજ્ઞાન. યસ્માદ વિજ્ઞાન કર્તૃકમ સર્વમ. અને કારણ કે આ સર્વ વિજ્ઞાન વડે થયેલું છે સર્વ કર્મ. તસ્માદ યુક્તમ વિજ્ઞાનમય આત્મા બ્રહ્મેતિ. અને માટે એ યુક્ત છે, યોગ્ય છે કે વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ છે. આમ તો બ્રહ્મ જગતનું સર્જન કરે. બ્રહ્મ એટલે સગુણ બ્રહ્મ, પણ બ્રહ્મ એટલે સમષ્ટિ વિજ્ઞાન. આમ તો કારણ કે વિજ્ઞાન વડે જ આ સર્વ જગતનું સર્જન થાય છે, માટે આ વિજ્ઞાનમય એ બ્રહ્મ છે, એ યોગ્ય છે. અર્થાત વિજ્ઞાનમય આ બ્રહ્મની ઉપાસના માટેની યોગ્યતા ધરાવે છે. સચ વિજ્ઞાનમય નાનાવિધાની કર્માણી ઉપાસનાની કુર્વન્ન અપર બ્રહ્મવત જગત કારણ ભવતી. એ જ વિજ્ઞાનમય અનેક બધા કર્મ અને ઉપાસના દ્વારા આ અદૃષ્ટ ઉત્પન્ન કરીને જગતનું કારણ બને છે. જેમ અપર બ્રહ્મ હિરણ્યગર્ભ જગતનું કારણ છે તેમ આ પણ. એટલા જ માટે વિજ્ઞાનમયમાં જે સર્વકર્મનું કર્તૃત્વ છે એ કર્મનો કર્તા છે, ઉત્પન્ન કરનાર છે કર્મ દ્વારા. અને એટલા માટે એમાં સમગ્ર જગતનો કરતા હિરણ્યગર્ભ છે એનો આરોપ કરી શકાય. એટલા માટે કહ્યું કે વિજ્ઞાનમય આત્મા બ્રહ્મેતિ યુક્તમ. યોગ્ય છે કે વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ કે અપર બ્રહ્મ. બ્રહ્મ એટલે હિરણ્યગર્ભ છે. એ સિવાય પણ આ વિજ્ઞાનમય આત્મા બ્રહ્મ છે. કઈ રીતે? આગળ કહે છે કિંચ વિજ્ઞાનમ બ્રહ્મ સર્વે દેવાઃ ઇન્દ્રાદયઃ જ્યેષ્ઠં પ્રથમજત્વાદ સર્વપ્રવૃત્તિનાં વા તત્પૂર્વકત્વાદ પ્રથમજં વિજ્ઞાનમ બ્રહ્મ ઉપાસતે ધ્યાયન્તે તસ્મિન વિજ્ઞાનમયે બ્રહ્મણી અભિમાનમ કૃત્વા ઉપાસતે ઇત્યર્થઃ. તસ્માत् તે મહતો બ્રહ્મણઃ ઉપાસનાत् જ્ઞાનૈશ્વર્યવંતો ભવન્તે. કિંચ વિજ્ઞાનમ બ્રહ્મ. આ વિજ્ઞાનમ એક તો સર્વકર્મનું કરનાર હોવાને કારણે બ્રહ્મ છે. કિંચ વિજ્ઞાનમ બ્રહ્મ બીજું પણ કારણ છે જેને કારણે કહીએ છીએ કે વિજ્ઞાન બ્રહ્મ છે. બ્રહ્મ એટલે કે સગુણ બ્રહ્મ છે. સર્વે દેવાઃ ઇન્દ્રાદયઃ જ્યેષ્ઠમ બ્રહ્મ ઉપાસતે. કારણ કે બધા દેવતાઓ, ઇન્દ્ર વગેરે દેવતાઓએ પણ બ્રહ્મની ઉપાસના કરેલી છે. અત્યારે દેવત્વને પામે છે, બતાવે છે કે એમણે પણ આ બ્રહ્મની વિજ્ઞાનમયમાં બ્રહ્મની ઉપાસના કરી છે. વિજ્ઞાન એટલે કે અહંકારમાં. અહંકારનું કર્તૃત્વ અંશ છે એમાં કે હું કરતા અપર બ્રહ્મ છું, હિરણ્યગર્ભ છું. આ પ્રકારની ઉપાસના આ દેવતાઓએ પણ કરી હશે, પૂર્વમાં કરી છે. અત્યારે તો દેવતાઓ છે, પણ દેવતાઓ બન્યા કેવી રીતે? એમના પૂર્વજન્મની અંદર આ પ્રકારની ઉપાસના કરી હશે. એટલા જ માટે જ્ઞાન ઐશ્વર્યવંતો ભવંતી. આપણે દેવતા કોને કે જ્ઞાન ઐશ્વર્યનું વિશેષતા ધરાવનારું નામ દેવતાઓ. તો આ બધા ઇન્દ્રાદિ વગેરે દેવતાઓ છે એ બતાવે છે જ્ઞાન ઐશ્વર્યવાન છે, બતાવે છે કે એમણે પણ આ રીતે પૂર્વ ઉપાસના કરેલી છે.
सर्वे देवाः इंद्रादयः ज्येष्ठम विघ्न ब्रह्म ज्येष्ठम उपासते। ज्येष्ठ ब्रह्म केवुं छे ने हिरण्यगर्भ के ब्रह्म ज्येष्ठ छे। ज्येष्ठ એટલે પહેલું પ્રથમજત્વાત સૌથી પહેલા જન્મ્યો હોવાને કારણે બ્રહ્મ જ્યેષ્ઠ છે। અથવા સર્વ પ્રવૃત્તિનામ વા તત્પૂર્વકત્વાત અથવા હિરણ્યગર્ભ એ સર્વનો અંતર્યામી છે અને સર્વ પ્રવૃત્તિનો પ્રેરક છે એ દ્રષ્ટિએ પણ સર્વ પ્રવૃત્તિનામ તત્પૂર્વકત્વાત જે પ્રવૃત્તિ જ્યાં પણ થઈ રહી હોય એ પ્રવૃત્તિ આ હિરણ્યગર્ભને કારણે છે એ રીતે પણ એને જ્યેષ્ઠ કહેવાય। સર્વ પ્રાણી ચેષ્ટાનામ સૂત્રરૂપ બ્રહ્મ કારણકત્વાત અને બ્રહ્મને જ્યેષ્ઠ કહેવામાં આવ્યું। એક તો પ્રથમજત્વાત કહ્યું તે પ્રમાણે અવ્યક્તમાંથી પ્રથમ અભિવ્યક્તિ થાય છે મહત તત્વની હિરણ્યગર્ભની એટલે એને જ્યેષ્ઠ પહેલા કહેવામાં આવ્યું। પ્રથમ જન્મનારું પ્રથમ અભિવ્યક્ત થનારું અને વળી પ્રાણીઓની જે કે ચેષ્ટા છે ચેષ્ટા સર્વકર્મ પણ આ હિરણ્યગર્ભને કારણે જ અંતર્યામી રૂપમાં રહેલો છે એને કારણે છે એ માટે પણ બ્રહ્મને સર્વ પ્રવૃત્તિનું કારણ હોવાને કારણે પણ આ બ્રહ્મને જ્યેષ્ઠ કહેવામાં આવ્યું। સર્વે દેવા ઇન્દ્રાદયો જ્યેષ્ઠમ પ્રથમજત્વાત સર્વ પ્રવૃત્તિનામ વા તત્પૂર્વકત્વાત પ્રથમજમ વિજ્ઞાનમ બ્રહ્મ ઉપાસતે ધ્યાયંતી। તો જો આ દેવતાઓ પણ બ્રહ્મનું આ રીતે ધ્યાન કરતા હોય છે અર્થાત તો તસ્મિન વિજ્ઞાનમય બ્રહ્મણી અભિમાનમ કૃત્વા ઉપાસતે। એ જ વિજ્ઞાનમય દેવતાઓએ પણ પૂર્વમાં વિજ્ઞાન માટે પોતાનો અહંકાર છે જેમાં વિજ્ઞાન રહેલું છે કર્તૃત્વ રહેલું છે એમાં આ બ્રહ્મની હિરણ્યગર્ભનો આરોપ કરીને ઉપાસના કરેલી છે। તસ્માત તે મહતો બ્રહ્મ ઉપાસના જ્ઞાન ઈશ્વરીવંતો ભવંતી। એટલા જ માટે આ મહત એટલે મહત તત્વ જ્યેષ્ઠ બ્રહ્મ હિરણ્યગર્ભની ઉપાસના કરવાના કારણે એ લોકો આ જ્ઞાન અને ઈશ્વરને પ્રાપ્ત થયેલા છે। ટૂંકમાં હિરણ્યગર્ભમાં તો સર્વ જ્ઞાન સર્વ ઈચ્છા સર્વ શક્તિ રહેલા છે સર્વ ઈશ્વર રહેલું છે અને માટે એની ઉપાસનાથી એમાં અહમભાવ કરવાથી એની તાદાત્મ્યથી એ પ્રકારના ગુણ પ્રાપ્ત કરીએ। તો જેની સાથે આપણું તાદાત્મ્ય હોય એના ગુણ આપણે પ્રાપ્ત કરીએ એ ધ્યાનનો હેતુ છે કે આપણે આ દેહ વગેરે સાથે તાદાત્મ્ય છોડી દઈને કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ સાથે ટૂંકમાં આપણી સંકુચિત વસ્તુઓ સાથે તાદાત્મ્ય છોડી દઈએ। આ દેહ વગેરેના અહમભાવની અંદરથી અત્યંત સંકુચિત આપણી ઈચ્છાઓ સંકુચિત વૃત્તિઓ બધી હોય છે એટલે જ આપણે આવા અલ્પ રહી જતા હોઈએ છીએ। અંતેથી એ બધા સંકુચિત વિચારો સંકુચિત વૃત્તિઓ સંકુચિત ઈચ્છાઓમાંથી મુક્ત થઈને કોઈ ઉત્કૃષ્ટ વસ્તુ આપણે તાદાત્મ્ય સાધીએ તો આપણે પણ ઉત્કૃષ્ટ બનીએ। તો દેવતાઓ કેમ બન્યા? કારણ કે એમણે હિરણ્યગર્ભની અંદર અભિમાન અહંકાર એટલે કે એનું ધ્યાન કર્યું કે હું હિરણ્યગર્ભ છું આમ એની સાથે એમણે તાદાત્મ્ય સેવ્યું અને જેટલા અંશે તાદાત્મ્ય પ્રાપ્ત કરી શકાય એટલા અંશે જ્ઞાન ઈશ્વર વાળા બન્યા અને આ રીતે લોકો દેવતાઓ બન્યા। પૂર્વમ બ્રહ્મોપાસનમ દેવૈ અનુષ્ઠિતમિત્યત્ર દેવતાવસ્થાયામ જ્ઞાનાદિ ઐશ્વર્ય દર્શનમ। તો આ દેવતાઓએ પહેલા ઉપાસના કરી હશે એટલા મોટા જ્ઞાન ઐશ્વર્ય વગેરે ધરાવે છે। અંતેથી એક લિંગ બની ગયું કે આ દેવતાઓ કેમ છે? કારણ કે એમણે બ્રહ્મની અપર બ્રહ્મની ઉપાસના કરી હતી। તો દેવતાઓમાં જ્ઞાન ઐશ્વર્ય કેમ છે? ઉપાસનાને પરિણામે। એટલા જ કારણે જે કોઈ ઉપાસના કરે એ પણ એ પ્રકારનું જ્ઞાન ઈશ્વરે પ્રાપ્ત કરી શકે।